ખબર થાય છે પતિ પત્ની વચ્ચેના સંબંધો કેમ તૂટે છે। આજે માણસો આ દોષે કરી અને પોતા દીકરા પોતાના પતિ એ બધાને જતા કરે છે। હાલોલની અંદર, હાલોલ જિલ્લાનો મુરધરી તાલુકો છે, એ મુરધરીની અંદર એક દરબાર હતા, દરબારના ઘરવાળા હતા। લગ્ન થયા 3-4 વર્ષ વીત્યા અને ઘરવાળાને ક્યાંક બીજે લફરું થયું। જોઈ લેજો અત્યારના વર્તમાન સંબંધો, બહાર બતાવવાનું જુદું અને ઘરનું જુદું। અને પછી આ લોકોને ખબર પડી કે અહીંયા પરણેલી છે અને એક દીકરો છે, 6 મહિનાનો દીકરો છે, છતાં આવા સંબંધો બહાર રાખે છે। અને એ વખતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ પેલી બાઈ માનતી નથી। ગુજરાત સમાચારમાં આખો પ્રસંગ છપાયેલો હતો નામ સાથે। પેલા ભાઈનું નામ જસવંતસિંહ, બેનનું નામ નૈનાબેન, એનો નાનકડો દીકરો હતો 6 માસનો મિતેશ। અને પછી કહે છે આપણા ઘરમાં 6 મહિનાનો દીકરો છે ને તમે આવા આડા સંબંધ રાખો, કોકની સાથે ન ચાલે। એ છોકરાનું શું? પેલા બેને પોતાના 6 મહિનાના છોકરાને લીધો, મુરધરી ગામની શેરીમાં ગયા, ઝાડનો ઓટલો હતો, એ ઓટલા પર છોકરાને પછાડીને મારી નાખ્યો અને કહે છે મિતેશ મરી ગયો, હવે તો મારે જવું હોય ત્યાં જઈ શકીશ ને। જો કામ દોષ માણસોને શું કરાવે છે, ઘરના ઝઘડા આ પ્રસંગો એ દોષે કરીને ઊભા થાય છે। મહારાજ એટલે શીખવે છે કે સત્સંગી થયા પછી પણ આમાં જો પતન થયું ને તો સત્સંગ પણ તમને ક્યારે નહીં બચાવી શકે, એની દ્રઢતા એ રાખવાની છે। એટલે અહીંયા મહારાજ મયારામ ભટ્ટને એ શીખવે છે કે આ કામ એ દોષ છે। આગળ દોષ કે છે સ્વાદ દોષ, એ સ્વાદે કરીને પણ ભગવાનનો લાભ જતો કરાય છે, સ્વાદે કરીને ઘરની અંદર ઝઘડા થાય છે। સેજ આપણું ન સચવાય એવું ખાવાની અંદર તો ઝઘડા થાય। ગંગારામ દત્ત હતા, એ મહારાજનો સમાગમ કરવા માટે ગઢપુર ગયા અને પછી થોડાક દિવસ રોકાયા અને મહારાજને કે મહારાજ મારે પાછા જવું છે। મહારાજ કે તમે તો મહિનો સમાગમ કરવાની વાત કરતા હતા। ના મહારાજ ઘરે જવું પડે એવું છે। મહારાજ કે પણ મહિનાની રજા મૂકીને આવ્યા હતા, લીવ લીધી હતી, હવે જવાની વાત શું કરો છો, શું એવી તકલીફ પડી ગઈ? મહારાજ અમારે ગૃહસ્થોને પ્રશ્નો ઘણા હોય, તમને શું ખબર પડે, અમારે તાત્કાલિક જવું પડે, પારાયણમાં આવ્યા હોય તો ઊભા થઈને જતું રહેવું પડે, ગમે ત્યારે પ્રશ્ન આવી શકે છે। મહારાજ કે સારું, તમને ખબર પડતી હશે। એ વખતે એનો નાનકડો હરિકૃષ્ણ નામનો દીકરો હતો, એણે કીધું મહારાજ ઘરે કંઈ જ કામ નથી, આ તો મારા બાપુજી જ્યારે તમારો સમાગમ કરવા માટે ગરડા આવ્યા ને ત્યારે ભેગી આંબલી લઈને આવ્યા હતા, કારણ કે મારા બાપુજીને આંબલી વગરની દાળ ફાવતી નથી, આંબલી વાળી દાળ ફાવે છે, એટલે ભેગી આંબલી લઈને આવ્યા હતા। એ આંબલી ખૂટી ગઈ એટલે હવે ગઢપુરની દાળ એમને ફાવતી નથી, એટલે ઘરે જવાનું કહે છે। જેને કોઈ ના પહોંચે ને એનું પેટ પોકે, એ બધું કહી દે। મહારાજ કે પણ એક આંબલી માટે અમારો સમાગમ છોડીને જશો? તમને આંબલી આપીએ। મહારાજે દાદા ખાચરને બોલાયા, દાદાને કીધું દાદા અમને જોઈએ એટલી આંબલી આપો, દાળમાં જેટલી નાખ્યું એટલી આપો, કદાચ એટલી આંબલીથી સંતોષ ના થાય તો આંબલીનું જ્યુસ બનીને પીવડાવો, પણ અહીંયા રાખો, એને આંબલી આપો। છતાં પણ ગંગારામ દત્ત રોકાવા માટે તૈયાર ન થયા। મહારાજ કહે છે શા માટે રોકાતા નથી? એ વખતે ગંગારામ દત્ત પોતે બોલ્યા કે મહારાજ અમારી ચરોતરની આંબલી એ ચરોતરની કાઠિયાવાડની એની તોલે ન આવે। જો આંબલીની અંદર પ્રીતિ હતી તો મહારાજનો સમાગમ છોડીને ગયા, એ સ્વરૂપ ઓળખી શકાતું નથી। એટલે કહે છે કે સ્વાદેન્દ્રિય આપણને દુઃખ પહોંચાડી શકે છે, સ્નેહ, આ સ્નેહની ઇન્દ્રિય પણ માણસને દુઃખી કરે છે। ગોંડલની અંદર એક કડિયો હતો, એના બાપુજી મોટી ઉંમરના હતા, આ કડિયાના લગ્ન થયા, એના ઘરવાળા ઘરની અંદર કામ કરતા હોય એટલે પેલા મોટી ઉંમરના બાપુજી જોયા કરતા હોય, અને પછી કડિયાને લગ્ન થયા, દીકરો થયો પણ એની પત્નીને ધાવે નહીં, સ્તનપાન ન કરે। ગોપાળાનંદ સ્વામી ત્યાંથી પસાર થતા હતા એટલે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી દીકરો થયો, સ્તનપાન કરવાની એની ઉંમર છે, એના સિવાય જીવી નહીં શકે, તો મારી પત્નીને ધાવતો કેમ નથી? ગોપાળાનંદ સ્વામી કે ન ધાવે ને, શા માટે ન ધાવે સ્વામી, શા માટે મારી પત્નીનું દૂધ નથી પીતો મારો દીકરો? સ્વામી કે ક્યાંથી પીવે, તારો બાપ છે। અરે સ્વામી મારો બાપ ક્યાંથી હોય, એ તો મારો દીકરો છે। ના કે તારા બાપ પાછા થયા છે। બાપા પાછા કેમ થયા? કારણ કે તારી પત્ની હતી એને જોયા કરતા હતા અને બહાર ખાટલામાં બેઠા બેઠા આતા સંકલ્પ કર્યા કરતા હતા, ઘરની વહુની પેટે જન્મ લીધા જેવો ખરો, આવો સંકલ્પ કરતા હતા, અને એ સ્નેહની ગ્રંથિએ લઈ અને ફરીથી બાબા થયા છે। જો ધ્યાન ન રાખીએ ને તો બાબામાંથી બાબા ને બાબામાંથી બાબા, આ ચાલ્યા જ કરવાનું છે। આ સાયકલ છે, એ સ્નેહની ગ્રંથિ એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ જો ઘટઘટ કરત સ્નેહ। એક મૃગલામાં વૃત્તિ ગઈ તો ભરતજીને 3 જન્મ ધારણ કરવા પડ્યા। તો આ તો સામેથી કૂતરા પાળે છે, આલ્સેશિયન ને પોમેરિયન ને ટોમેરિયન ને ભેગા લઈને ફરતા કૂતરામાં વૃત્તિ રાખે, તો એમાં વૃત્તિ જાય છે।
તો એ સ્નેહની વૃત્તિ એ બંધનકારી છે. એટલે લખે છે કે સ્નેહમાં વૃત્તિ ન જાય, એ આપણને નુકસાનકારક છે. અને છેલ્લો દોષ કહે છે માન દોષ. એ માને કરીને માણસો મરે છે. માન દરેકને સારા દેખાવું છે, દરેકને પોતાની પ્રશંસા થાય એવું મનમાં રહ્યા કરે છે. દર વર્ષે, ગયા વર્ષે જ 7,689 કરોડ રૂપિયાનો ખર્ચો એ કોસ્મેટિક સર્જરી પાછળ થયો. કોસ્મેટિક સર્જરી. આજે અમેરિકાની અંદર, બ્રિટનની અંદર 85,000 માણસોએ પ્લાસ્ટિક સર્જરી કરાવી. કોઈને પોતાના થોબડાથી સંતોષ જ નથી. દરેકને બીજાના થોબડા હારા લાગે છે, થોબડામાં ફેરફાર જ કરાવે છે. આ માઇકલ જેક્સન છે, અત્યારે જે ધોળો દેખાય છે, એણે 17 વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. નજીકથી મળ્યા હોય તેનું નાક જોજો, બહુ ખેંચો તો નીકળી જાય એવું નાક થઈ ગયું છે. આમ તો નાક જેવું રાખ્યું જ નથી એણે, તો નાક છે તો એ જતું રહ્યું છે, પણ આ તો શરીરનું નાક, એ નીકળી જાય એવું થઈ. 17 વાર પ્લાસ્ટિક સર્જરી માણસો કરાવે છે. કોઈને પોતાના ચહેરાથી સંતોષ નથી. વાળની ખેતી કરાવે, માથામાં વાળની ખેતી થાય છે, ખબર છે? માથે ટાલ પડી ગઈ હોય ને, અને પછી પાછળથી વાળ કાઢીને ઉપર આગળ રોપે, જેમ ડોંગરની ખેતી કરે વાળની ખેતી થાય છે. વાળ ઉગાડે, આ બધું કરે છે માણસો સારા દેખાવા માટે, માન વધારવા માટે. માણસો ડગલા બંધ ક્રિયાઓ એ સતત કરે છે. અને માન ન સચવાય એટલે જીવનની અંદર દુઃખ. પ્રશ્નો શરૂ થઈ જાય છે. મારું નામ ન બોલાયું, મને યાદ ન કર્યા. અમદાવાદ શહેરની ફરતે કિલ્લો ચણાતો હતો. અમદાવાદ શહેરની રચના અહમદ શાહ બેગડાએ કરી છે. અને ભદ્રકાળી અમદાવાદ ગયા હોય તો આખો જે કોટ વિસ્તાર, એ કોટ વિસ્તારનું કામ ચાલુ હતું. અને પછી મોટાભાગનું કામ પતી ગયું, પણ છેડાનો એક ભાગ પૂરો જ ન થાય. દિવાલ ચણે અને સાંજે આખી પડી જાય, દિવાલ ચણે ને સાંજે પડી જાય. એ વખતે તો આજના જેવી ભેળસેળ તો કોન્ટ્રાક્ટર કરતા નહોતા, તો એ કેમ આવું થાય? હેઠી જ પડી જાય. તપાસ કરી કે પડી કેમ નહીં જાય, સંશોધન કરો. તો જે જગ્યાએ પડી જતી હતી એની સામે એક સંત બેઠા હતા, એક બાવો બેઠો હતો. એ બાવો બેઠો બેઠો સવારથી સાંજ સુધી એક સાદડી વણે, દોરા ભેગા કરીને સાદડી બનાવે, વાર્પને વેફ્ટ ભેગા કરીને સાદડી બનાવે. અને સાંજ પડે અને બે છેડા વિરુદ્ધ દિશામાં રાખીને ખેંચી કાઢે, સાદડી વેર વિખેર થઈ જાય. જેવી સાદડી વેર વિખેર થઈ જાય ને, સામેની ચણેલી દીવાન હેઠી પડી જાય. ચમત્કારી બાવો હતો. જેમ અમેરિકામાં બેઠા બેઠા બુશ સ્વિચ દબાવે અને સાદા હુસેન નવરો થઈ જાય, અફઘાનિસ્તાનમાં મિસાઇલ છૂટી જાય, ટેકનોલોજી. એમ આવી ટેકનોલોજી બાવાઓ પાસે હતી. આમ સાદડી વેર વિખેર કરે ને દિવાલ પડી જાય. ખબર પડી ગઈ આવું કેમ થાય છે. એને મળ્યા, એને કીધું કે શા માટે આવું કરો છો? એ કે આવડું મોટું નામ બનાવે છે, દરેક વિસ્તારમાં બધાના નામ રાખ્યા છે, મારું નામ કેમ રાખતો નથી આખા અમદાવાદની અંદર? તારા નામ પરથી અમદાવાદ શહેરનું નામ પાડે છે, તો હું અહીંનો સમર્થ બાવો છું, મારું નામ કેમ નહીં? કે બાપજી તમારું નામ પાડશું, પણ કોટ વિસ્તાર પૂરો થવા દો. અને પછી એનું નામ પાડ્યું. બાબાનું નામ હતું માણેકનાથ. એ માણેકનાથના નામ પરથી અમદાવાદમાં માણેક ચોક પેલા બનાવ્યો. આવા ઘણા માણેકનાથ સત્સંગમાં હોય છે. પોતાનું નામ ન આવે ને તો દિવાલો પાડી દે. નામ આવવું જોઈએ. નામ ચૂકાયું એટલે ઘરમાં પ્રશ્ન. સગાવાલે સાચવવામાં જો નામ ભૂલ્યા ને તો ઝઘડા શરૂ. અમારું નામ ન બોલ્યા, અમને યાદ ન કર્યા, હાર તોરામાં મારું નામ ન આવ્યું. સતત જીવનમાં જે આ પ્રશ્નો સર્જાય છે એ માનના પ્રશ્નો છે. કોઈક આગળ વધી જશે તો, અમે પાછળ રહી જશું તો, મને ન બોલાયા, અમારો ભાવ પણ ન પૂછ્યો, તો રીંગણા બટાટા જો ભાવ પૂછે, આપણે માણસના શેના ભાવ પૂછવાના? પણ છતાં પણ આ રહ્યા કરે છે કે ભાવ ન પૂછ્યો. એ માનની ગ્રંથિ છે. માને કરીને ઝઘડા થાય, પ્રશ્નો સર્જાય, એકબીજાને ઉતારી પાડવા, વટે ચડી જવાય છે. એ માને કરીને માણસ દુઃખી થાય છે. એટલે આ મહારાજ માયારામ ભટ્ટને શીખવે છે કે 5 દોષ એ જીવનમાંથી દૂર કરીશું તો સુખ અને શાંતિથી રહી શકાય છે. મહારાજે આટલો ઉપદેશ આપીને વિચરણ કરતા કરતા પોતે કાલવાણી ગામમાં પધાર્યા. વિક્રમ સંવત 1860 જેઠ સુદ એકાદશીની રાત્રે મહારાજે એક જ રાત્રિની અંદર 500 પરમહંસો બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણનું આ દિવ્ય કાર્ય હતું. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક રાતની અંદર 500 પરમહંસો બનાવે છે. મોટા મોટા સમર્થ સંતો ગોપાળાનંદ સ્વામી ગ્રહણની ગતિ અટકાવી શકે એવા હતા. મુક્તાનંદ સ્વામી મારમાર કરતો કોઈ આવતો હોય એનું અંતરનું પરિવર્તન કરી શકે એવા હતા. વ્યાપકાનંદ સ્વામી એ મરેલી ઘોડીને જીવતી કરી શકે એવા સમર્થ પરમહંસો હતા. એવા પરમહંસોને મહારાજે નિયમમાં વર્તાવ્યા છે. એવા એક સંતોનો સમાજ તૈયાર કર્યો. કવિશ્વર નાનાલાલ પોતે બોલતા, જેમ સૂર્ય ફરતી સૂરજ માળ, ચંદ્ર ફરતી નક્ષત્ર માળ, એમ સ્વામી સહજાનંદ ફરતી સંત માળ હતી. એ સંતોની માળ રહેતી હતી. કેવા સમર્થ પરમહંસો એ મહારાજે પોતે બનાવ્યા હતા. બિશપ હેબર
ભારતને ખ્રિસ્તી કરવા માટે એને મોકલ્યા હતા લંડનથી. ખ્રિસ્તી મિશનરી જે અત્યારે કામ કરે છે ને, એમ એ વખતથી ચાલ્યું આવે છે. નડિયાદની અંદર ભગવાન સ્વામિનારાયણ સાથેની મુલાકાત થઈ બિશપ હેબરની. બિશપ હેબરે સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ જોયા અને અચંબો પામી ગયા કે કાશ મારી પાસે પણ આવા ખ્રિસ્તી પાદરીઓ હોત, આવા નવયુવાન ભણેલા ગણેલા અને આવા બુદ્ધિશાળી, તો ગુજરાતને ખ્રિસ્તી કરી નાખત. એને પણ મનમાં સંકલ્પ થઈ જાય એવા સમર્થ પરમહંસો એ મહારાજના હતા. આવા બુદ્ધિશાળી હતા, સામર્થ્યવાળા હતા, નિર્માની હતા, ગુણયુક્ત હતા. એ પરમહંસની પરંપરા એ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પણ જીવંત રાખી છે. અત્યારે લોકની અંદર શું કહેવાય છે? ન મળ્યું ખાવાનું, થઈ ગયા બાવા. આ લોકની વ્યાખ્યા છે. એકવાર યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા અને યોગી બાપાને કે સ્વામી મારા દીકરાને સાધુ કરો ને. યોગી બાપા કહેતા અહીં ભણાવો ને. એ કે સ્વામી ભણવા મૂક્યો તો પણ 5મા ધોરણમાં 5 ટ્રાયલ માર્યા, ભણે એવો નથી. યોગી બાપા કહેતો એને કંઈક નોકરી લગાડો. એ કે સ્વામી નોકરી લગાડ્યો પણ શેઠના ત્યાં ચોરી કરતા પકડાઈ ગયો એટલે કાઢી મૂક્યો. સ્વામી એને સાધુ જ કરો. યોગી બાપા કહેતા એને ગલ્લો ખોલી આલો, કંઈક દુકાન ખોલી આપો તો પોતે ધંધો કરી શકે. એ કે સ્વામી એવો પણ પ્રયત્ન કર્યો પણ હોના હાઈટ કર્યા અને દેવાળું ફૂંક્યું. મહેરબાની કરીને એને સાધુ જ કરી દો. યોગી બાપા કહેતો એને જોતરે જોડી દો, લગ્ન કરી દો કદાચ સુધરી જાય, તો કદાચ સીધો થાય. એ કે સ્વામી આવાને કોણ આપે? આવા છોકરા તો ભગવાન ભજવા જ જન્મ્યા હોય. શું કે? આવા તો ભગવાન ભજવા જ જન્મ્યા હોય. એ સાધુ થવાને લાયક છે. આ ઉપર જેટલા બેઠા છે, નીચે બેઠા, અમે બધા એવા ભેગા થયા છીએ જે ક્યાંય કામમાં ન લાગે, બધા આ બાજુ આવી જાય. ન મળ્યું ખાવાનું, થઈ ગયા બાવા. વી આર નોટ ધેટ ફેલોઝ. ભૂલી જજો પ્રમુખ સ્વામી મહારાજે એવો સમાજ તૈયાર નથી કર્યો. બધું મળતું હોય છતાં પણ ત્યાગ કરીને આવે એવો સંત સમાજ એ સ્વામીશ્રી તૈયાર કરી રહ્યા છે. એ સહજાનંદ સ્વામીની પરંપરા જીવંત હોય તો પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જે 500 પરમહંસો બનાવ્યા હતા એવા પરમહંસોનો સમાજ તૈયાર સ્વામીશ્રી પોતે કરી રહ્યા છે. સ્વામી બાપા 87ની સાલમાં ઉત્તરાખંડની જાત્રાએ પધાર્યા હતા. 350 સંતો લઈને. બાપા આગળ ચાલે, પાછળ 350 સંતોનો આખી ભગવી સેના ચાલે. અને હરદ્વાર ઋષિકેશમાંથી લક્ષ્મણ ઝૂલા પરથી પસાર થતા હતા અને ત્યાં પેલા એક મહામંડલેશ્વર આવ્યા કમંડલું લઈને. અને પછી એને આટલા બધા સંતોન જોયા ને એટલે આપણા એક સંતને પ્રશ્ન પૂછ્યો, એ સબ કિસકે સાધુ હે? એ કે પ્રમુખ સ્વામી કે. એ કે સબકે સબ પ્રમુખ સ્વામી કે? આ કે હંધાઈ પ્રમુખ સ્વામીના છે. આટલા જ નહીં, આ તો અડધા જ લાયા છીએ, અડધા જ ગુજરાતમાં મૂકીને આવ્યા છીએ. એ કે આટલા બધા પ્રમુખ સ્વામીના? એ કે પ્રમુખ સ્વામી શું આપે છે, કેમના આટલા બધા સાધુ થાય છે? પછી એણે વાત કરી કે મેરે પાસ 15 कमरे का आश्रम है. गुजरात से 2-4 लड़के को समझाकर पटाकर यहाँ ले आया था. उनको फ्रीज दिया, टेप दिया, वीसीआर दिया, सब कुछ दिया, लेकिन बाल कटवाने का बोला तो सभी चले गए. कोई रहने के लिए तैयार नहीं. તો આ કળિયુગની અંદર 785 જણાનું સ્વામીશ્રી રાખી રહ્યા છે. ચમત્કાર નથી? આજે તમારા દીકરાને તમે કહેજો વાળ કપાઈ આવો. છોકરો નાનો હશે ને ત્યારે વાળ કપાવશે. વાળાની દુકાને લઈ જવાનું, પાટિયા પર બેહાડવાનો, વ્હાઈટ કપડું ફિટ કરી દેવાનું અને વાળ ટૂંકા કરી નાખવાના. છોકરો નાનો હોય ને ત્યાં સુધી તમારી ઈચ્છા પ્રમાણે વાળ કપાવે. છોકરો કોલેજમાં આવે પછી કહેજો બેટા ટૂંકા કરી લાય. કે બાપુજી તમે દેવાનંદના જમાનાના થઈ ગયા, અત્યારે ઋત્વિકનો, સલમાનનો, ઇમરાનનો જમાનો છે. આપણી ઈચ્છા પ્રમાણે આપણા છોકરાઓ વાળ કપાવતા નથી. આ પ્રમુખ સ્વામીની ઈચ્છા પ્રમાણે અમે બધા ટાલ કરીને બેઠા છે. ચમત્કાર નથી? આપણા છોકરાને વાળ કપાવવાનું કહી શકતા નથી. આ બધા એમના લોહીના દીકરાઓ છે બધા, છતાં પણ કેમ કહ્યું કરી શકે છે? આપણા 2 સગ્ગા દીકરાઓ કયું નથી કરતા? આ 785 સાધુને કઠપૂતળીની જેમ પ્રમુખ સ્વામી નચાવી શકે છે. ચમત્કાર નથી? આ કળિયુગની અંદર સતયુગ ઊભો કર્યો છે. સ્ત્રી ધનના ત્યાગની અંદર, નિયમ ધર્મની અંદર શુરાપુરા. આપણો માસિક પગાર ના હોય ને, અરે વાર્ષિક પગાર ના હોય ને, એટલા તો અઠવાડિક પગારવાળા તો સાધુઓ છે. બધું છોડીને આવેલા છે. સમર્થ મા બાપના એકના એકને 2 ભાઈઓ, 3 ભાઈઓ, એવો બધો પણ સમાજે બાપાએ તૈયાર કરેલો છે. આ ભગવાનનો પરિચય છે. એક સાધુ તો બનાવો અને પછી રાખી જુઓ જિંદગીના અંત સુધી. એને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો. એ સાક્ષાત ભગવાન હોય ને તો જ સિદ્ધ થઈ શકે, બાકી કોઈની તાકાત નથી આ કળિયુગની અંદર રાખી શકે. એવો દિવ્ય સમાજ ભગવાન સ્વામિનારાયણની જે સંતોની પરંપરા હતી એવી જ દિવ્ય પરંપરા એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવંત છે. એવો પરમહંસ સમાજ એ સ્વામીશ્રીએ તૈયાર કર્યો. ભગવાન સ્વામિનારાયણે સંતો બનાવીને શું કર્યું? ઘણા કહે છે સંતો સમાજને ભારરૂપ છે. જણાવું હવે કેવા ભારરૂપ અમે છીએ કે સામેવાળા છે? ભારરૂપ કોણ છે? સમાજની અંદર સાધુ થઈને શ્રીજી મહારાજે કાર્ય શું કર્યું હતું?
વ્યસન મુક્ત કર્યા. ગામોગામ ફરી ફરીને શ્રીજી મહારાજે લોકોને વ્યસન દૂષણથી મુક્ત કર્યા છે. એ ભારરૂપ છે. ગામની અંદર સ્વામિનારાયણના સંતો ઘૂસે લોકો શું બોલતા કે સ્વામિનારાયણના બાબાએ એને ગામ બગાડ્યું. અલા, તારું ગામ બગાડ્યું સુધાર્યું? લોકો હોકલી પીતા હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, વ્યભિચાર કરતા હોય, એમાંથી મુક્તિ અપાવે ગામ બગાડે છે, ગામ સુધારે છે. જો કોઈક તિલક ચાંદલો કરશે ને તો કહેશે કે બગડી ગયો. અલા, તું સ્વામિનારાયણનો થઈ ગયો, જાણે કોકનો બાપ માર્યો એમ. તિલક ચાંદલાની શરૂઆત કરજો, તમને 2-5 માણસો જ મળશે જ. અલ્યા, તું સ્વામિનારાયણનો થઈ ગયો. એમાં બધા બોલશે અને પાનના ગલ્લે ઉભા રહીને ગુટકા ખાવાનો પ્રારંભ કરશો, કોકની છોકરીને લઈને આટા મારશો, કોઈ કશું જ નહીં બોલે. એમાં વાંધો નથી આવતો. સત્સંગના રંગે રંગાઈએ, કંઈક સુધરીએ, એ લોકોને નથી ગમતું. એ સુધારણા વાળો એક દિવ્ય સમાજ એ ભગવાન સ્વામિનારાયણ કરવા માટે સંતોનો સમાજ પોતે તૈયાર કરતા હતા. ગામોગામ ફરી ફરી અને લોકોને ચોરી, અવેરી એ બધા નિયમ ધર્મની દ્રઢતા કરાવતા હતા. સગ્રામ વાઘરી કેવો દ્રઢતાવાળો વાઘરીને તૈયાર કર્યો હતો. દુકાળની પરિસ્થિતિમાં સુરત બાજુ આવતો હતો અને ચાંદીનો તોળો. સગ્રામની નજર પડી, ધૂળ નાખી. એની પત્ની કે ધૂળ પર તમે ધૂળ શું નાખી? શા માટે આવું બોલો છો? એ કે મહારાજે નિયમ આપ્યો છે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. અરે, તમે તો ચાંદીની વસ્તુ જુઓ છો, મારા માટે તો પારકી વસ્તુ ધૂળ બરાબર જ છે. એક વાઘરણ કુટુંબમાં કેવા સંસ્કાર આપ્યા હશે કે પારકી વસ્તુ ધૂળ સમાન ગણે? આજે પણ લોકો નથી ગણતા. શ્રીજી મહારાજે કેવો સમાજ તૈયાર કર્યો? પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. આજે કેવા છે? પડી વસ્તુ કોઈની દીઠી ન મેલે રાજ. મુકતા નથી. સરપંચ બાવળિયા વેચીને ખાય ને ઉપરવાળા બોફોર્સમાં વેચીને ખાય. બાવળિયાથી બોફોર્સ સુધીના કૌભાંડ ચાલે છે. ઠેર ઠેર કૌભાંડ, ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. દરેક જગ્યાએ આ જોવા આપણને મળે છે. એકવાર એક માણસ મરી ગયો, નરકમાં ગયો અને ઉપર 3 પ્રકારના નરક હતા. એક અમેરિકાનું નરક, બીજું બ્રિટનનું નરક અને ત્રીજું ભારતનું નરક. અને નરકમાં જવાનું, નરકના દરવાજા બહાર બોર્ડ મારેલો હોય, ઇન્ડિયાનું નરક, બ્રિટનનું નરક અને અમેરિકાનું નરક. એમાં ભારતના નરક આગળ ભીડ હતી. ભારતના નરક આગળ ભીડ ભાઈ, કારણ કે માણસો વધારે ત્યાં એક્સપોર્ટ થતા હોય ને એટલે ભીડ તો હોય જ. પણ એમ નહીં, પેલા અમેરિકાવાળા એ ભારત બાજુ આવે, બ્રિટનવાળા એ ભારતના નરક બાજુ આવે. પેલા એ તપાસ કરી કે ભારતના નગરમાં કંઈ નરકમાં કંઈ કન્સેશન છે, સેલ ખુલ્યો છે, ઓછી કિંમતે બધાને અંદર એન્ટર થવા દે છે, કંઈ સજા ઓછી છે. તપાસ કરી શું છે તો જોયું તો દરેકમાં સજા સરખી જ હતી. સજા શું હતી કે 4 કલાક સુધી ઇલેક્ટ્રિક ખુરશી પર બેસવાનું અને કરંટના આંચકા આપે અને આમ અસહ્ય વેદના થાય. બીજી સજા શું હતી? 8 કલાક સુધી એ લોખંડના ખીલાની પથારી પર સૂઈ રહેવાનું. અણીદાર ખીલા ઉપર, લાકડામાં ખીલા રોપેલા હોય ને એના ઉપર સૂઈ રહેવાનું, અસહ્ય વેદના થાય. નરકમાં આવું કરતા. અને ત્રીજી સજા હતી કે એક પેલો માણસ હોય એ તમને હન્ટર મારે, ઇલેક્ટ્રિક હન્ટર મારે અને ચામડી બધી ઉખેડી નાખે. આ 3 પ્રકારની સજા હતી. તો એ ભારતના નરકમાં ભીડ. એટલે પેલા તપાસ કરીને પૂછ્યું એક માણસને, આગળ બધા લાઈનમાં ઊભા હોય ને એને, કે તમે કેમ ભારતના નરકમાં આવો છો? પેલા અમેરિકન ભારતના નરક બાજુ આવતો હતો. એને પૂછ્યું, તું કેમ અમારા નરકમાં આવે છે? અહીંયા બધી સજા તો સરખી જ છે, છતાં પણ અહીંયા કેમ જાઓ છો? એ કે અહીંયા પેલા લોખંડના ખીલા છે, ઇલેક્ટ્રિકનો કરંટ છે, તોય કેમ જાઓ છો? એ કે ભારતના નરકની અંદર ઇલેક્ટ્રિકના દાંધિયા છે, એટલે ઇલેક્ટ્રિકનો પેલો કરંટ આવતો જ નથી. 3 ફેઝ કે સિંગલ ફેઝ પાવર જ નથી આવતો. કરંટ જ પહોંચે તો પેલી સજા થાય ને. તો પેલી લોખંડના ખીલાની પથારી, એ કે લોખંડના ખીલા કોક કાઢી ગયું છે, ખાલી પાટિયું જ પડ્યું છે. ખીલા કાઢી ગયા છે અને પાટિયું જ પડ્યું છે. અને ત્રીજું પેલું હન્ટર મારનારો, એ કે હન્ટર મારનારો આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે. આ ભારતના નરકની આ પરિસ્થિતિ છે. આ તો નીચે તો શું કરતા હોય? દરેક જગ્યાએ આ પરિસ્થિતિ આપણને જોવા મળે. ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. પેપર વેઇટ ના મૂકો તો કામ થાય જ નહીં. એની વચ્ચે શ્રીજી મહારાજે જે સમાજ તૈયાર કર્યો હતો, પારકી વસ્તુના હાથે ન ચાલે. પીપરલાના કાનો ભગત હતા, એની સ્ત્રી ભાત આપવા માટે આવતી હતી. કાના ભગત ખેતરમાં બેઠા હતા, એની સ્ત્રી માથે ભાથું લઈને આવી અને પછી હાથની અંદર જારનો સાંઠો હતો. કાના ભગતે પૂછ્યું, જાર ક્યાંથી લાયા? જારનો સાંઠો? અને જારનો સાંઠો મીઠો લાગે, શેરડી જેવી થોડીક અનુભૂતિ થાય. એટલે સાંઠો લઈને પેલા બાઈ આવ્યા. એ કે ક્યાંથી લાયા? આપણા ખેતરમાં તો આપણે જાર વાવી નથી, જાર ક્યાંથી લાયા? એ કે રસ્તામાં આવતી હતી, રસ્તામાં સાંઠો પડેલો હતો. એ કે કેમ લીધો? પણ ભાઈ સાહેબ, મેં કોઈના ખેતરમાંથી ચોરી નથી કરી, રોડ પર પડેલો હતો અને એમાં આપણે ક્યાં કોઈનું બગાડી નાખ્યું છે, કોઈની માલિકીનું છીનવી નથી લીધું. એ કે રોડ પર પડેલો પણ કેમ લીધો? મહારાજે ના નથી પાડી કે લેવું નહીં, પણ કોઈના પૈસા ન લેવાય, કોઈની વસ્તુ ન લેવાય. આ સાંઠો લેવામાં ક્યાં ના પાડીશ? અરે પડી વસ્તુ ન લેવાય, સાંઠો લીધો કેમ?
જ્યાં સુધી તું એક નિર્જળા ઉપવાસ ન કરે, શુદ્ધ ન થાય, ત્યાં સુધી તારા હાથનું ભાત મારે હરામ છે. આવો દિવ્ય સમાજ ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યો હતો. જારનો સાંઠો પણ પોતાની પત્ની ન લેવા દે. તો આ દિવ્ય સમાજ ભગવાન, ઉજળો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કહેવાય છે. એ નિર્લોભી વર્તમાન, નિષ્કામી વર્તમાન. વડોદરાના ગાયકવાડ સરકાર દરબાર ભરીને બેઠા હતા. એ સભાની અંદર ચર્ચા ઉપડી કે સતયુગની અંદર લોકો બ્રહ્મચર્ય પાળે, અત્યારે કળિયુગમાં બ્રહ્મચર્ય શેનું? આ બધી વાતો થવા લાગી. સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરવા લાગ્યા. એટલે કોક બોલ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓ કેટલાક હરિભક્તો બધા બ્રહ્મચારી હોય છે, નિષ્કામી વર્તમાનમાં દ્રઢ હોય છે. એટલે પેલા કે તો સતયુગમાંથી ગયું, અત્યારે હોતું હશે. રણછોડભાઈ કરીને 28 વર્ષનો એક યુવક ઊભો થયો. તે કે તમારી વાત ખોટી છે, અત્યારે કળિયુગની અંદર પડાવવા નિયમ ધર્મની દ્રઢતા હોઈ શકે છે. એ કે હું સ્વામિનારાયણનો છું, હું સ્વામિનારાયણનો યુવક છું, હું બ્રહ્મચર્ય પાળું છું. એ કે તું બ્રહ્મચર્ય પાળતો હોય તો સળગતા કોલસા તારા હાથમાં લે અને તું દજાવો ન જોઈએ. સળગતા કોલસા હાથમાં લીધા, કંઈ જ ન થયું, દાજ્યો નહીં. અને પછી એણે કીધું બોલો બીજું કોઈ છે આવો બ્રહ્મચર્ય પાળનારો? ત્યાં બીજી વ્યક્તિ ઊભો થયો, ધનેશ્વર લઈયો હતો વડોદરાનો. એણે પોતાના હાથમાં ઝાલ્યા અને એને પણ કંઈ ન થયું. એટલે બધા કહેલા તું કયા ધર્મનો? એ કે હું સ્વામિનારાયણનો જ છું. બીજો એ સ્વામિનારાયણનો. પછી એ રણછોડે વાત કરી, અરે મારા હાથ તો બ્રહ્મચર્ય પાળે છે, પણ મારું ધોતિયું પણ બૈરા નડ્યું નથી. ધોતિયામાં કોલસા મૂકો ને ધોતિયામાં કાણું નહીં પડે. સળગતો દેવતા ધોતિયામાં મૂક્યો તોય કાણું ન પડ્યું. એવો દિવ્ય સમાજ ભગવાન સ્વામિનારાયણે તૈયાર કર્યો હતો. શ્રીજી મહારાજ પૃથ્વી પર આવીને શું કરી ગયા છે? નિષ્કામી વર્તમાનવાળા ભક્તો, નિર્લોભી વર્તમાનવાળા ભક્તો, વ્યસન મુક્ત સમાજ એ મહારાજે તૈયાર કર્યો. ગુણોનું સિંચન. અત્યારે સમાજનો મોટામાં મોટો પ્રશ્ન આ છે. બિલ્ડિંગો ઊભી થઈ જાય, બિલ્ડિંગ ચલાવનારા સારા માણસો નથી મળતા. પ્રશ્ન આ છે. ખૂટે છે આ દિવ્ય તત્વ. છાપામાં જાહેરાત આવે છે, વી વોન્ટ મેન, પણ ખાલી મેન નહીં, વી વોન્ટ હોલી મેન. અમારે પવિત્ર માણસ જોઈએ છે. શા માટે આવો ભેદ પાડવામાં આવે છે? માણસ શા માટે આવો થઈ ગયો છે? એની અંદર ગુણ નથી રહ્યા. ખાલી શરીરે કરીને માણસ છે, બાકી માણસાઈ નથી રહી. પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરી કરીને 86 વર્ષની ઉંમરે પણ આ કામ કરી રહ્યા છે. માણસમાં સુધારો કરવાનો, માણસમાં ફેરફાર કરવાનો. એ સુધારો થશે તો બધું એની જાતે સરખું થઈ જશે. ઘણીવાર સંતો આપણને પ્રસંગ કહે છે કે મર્સિડીઝ ગાડીની કંપનીમાં જર્મનીમાં ગયા હતા. પેલા ભાઈ એ ગાડી બતાવી અને પછી કે સ્વામી આ લેટેસ્ટ મોડલ છે. શું કર્યું છે આમાં? એ કે સ્વામી એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ અને ડ્રાઈવર અથડાઈ જાય એટલે ડ્રાઈવરને વાગે ને ડ્રાઈવર મરી જતો હોય. આ ગાડીમાં એવી ડિઝાઇન કરી છે, સામેથી આંચકો લાગે એટલે તરત જ ડ્રાઈવર અને સ્ટીયરિંગની વચ્ચે એક ઓશિકું આવી જાય, હવા ભરાઈ જાય, હવા ભરેલું એર પીલો આવી જાય એટલે સહેજ પણ આંચકો ન લાગે, વ્યક્તિની ઈજા ન થાય. સંતો કેવા સારામાં સારું કર્યું કહેવાય. એ કે સ્વામી આ તો 10% જ સુધારા કર્યા છે, 90% કરવાના તો બાકી છે. પછી મહંત સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે એક પ્રશ્ન પૂછી, આ કે પૂછો ને. એ કે આજે તમે એક્સિડન્ટની વાત કરી તો એક્સિડન્ટ કોણ કરે, ગાડી કરે કે ડ્રાઈવર કરે? એ કે સ્વામી ગાડી થોડી એક્સિડન્ટ કરે, એ તો ડ્રાઈવરની ભૂલ થાય તો જ અકસ્માત થાય ને. તો તારે તમે સુધારા શેમાં કરો છો? કે સુધારા તો અમે ગાડીમાં કરીએ છીએ. તો કરવાની જરૂરિયાત શેમાં છે? તમે સુધારા બધા ગાડીમાં કર કરો છો. મારુતિમાંથી 1000 કરીને, એમાંથી સોનાટા કરીને, સિટી હોન્ડા કરો, સતત એમાં સુધારા કર્યા કરો છો. તો સુધારા માણસમાં કરવાની જરૂરિયાત નથી. ખાલી ગાડી સુધારી દેવાથી અકસ્માત બંધ થઈ જશે? ભેગા ભેગા માણસને સુધારવાના છે. આવો અમારા કાઠિયાવાડમાં અને જોઈ લો અમારા છકડા 36 બેસે છે તોય વાંધો આવે છે. ડ્રાઈવર હરખા હોય તો છકડામાંય વાંધો ન આવે, અને ડ્રાઈવર ડોબાજી હોય તો મર્સિડીઝે ગોથા ખાય. ડ્રાઈવર હરખા જોઈએ, ચલાવનાર સારો જોઈએ, માણસ સારો જોઈએ. એ માણસાઈનું નિર્માણ કરવાનું કામ એ પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. એ દરેકની અંદર ગુણનું સિંચન થાય. સ્વામીશ્રી ભણાવે છે, હૃદયનું શિક્ષણ આપે છે. ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. હૃદયનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. લૌકિક શિક્ષણ તો પ્રાપ્ત ન કરીએ તો એ કમાઈ શકાય છે. રાજસ્થાનમાં એક છોકરો હતો, એના મા બાપ મરી ગયા, અનાથ હતો. એના ગામના કેટલાક માણસો મુંબઈ રહેતા હતા. એટલે વિનંતી કરી, ભાઈ સાહેબ હું અનાથ છું, મારા મા બાપ નથી, મને બોમ્બે લઈ જાઓ ને તો કંઈક કમાણી કરી શકું. કંઈ ભણેલો નહોતો એટલે પહેલાં કે લઈને ત્યાં મૂકી દઈશું, પછી અમારી જવાબદારી નહીં, આવા કેટલાને લઈ જવા. એટલે પેલો કે વાંધો નહીં, મને મુંબઈ તો લઈ જાઓ, બાકીની જવાબદારી હું પૂરી કરીશ. અભણ હતો, ત્યાં પહોંચ્યો. પછી એક અનાથ આશ્રમ હતો, એમાં ગયો, પણ ત્યાં સંખ્યા બધી ફૂલ હતી, રાખ્યો નહીં. બીજી એક જગ્યાએ સામાન્ય અનાથ આશ્રમ જેવું હતું, ત્યાં ગયો. એ કે મને અહીંયા રાખો ને, મને નોકરીએ રાખો, હું કામ કરીશ. હા કે તને રાખીએ.
મારે શું કામ કરવાનું? એ કે તારે ઘંટ વગાડવાનો, દર કલાકે કલાકે તારે ઘંટ ખખડાવવાનો. હા કે સારું, બરાબર કરીશ. પછી ક્યારે? એ કે છોકરાઓને જ્યારે છૂટવાનો સમય થાય, બાજુમાં એક સ્કૂલ જેવું ચાલતું હતું, એમાં ઘંટ વગાડવાનો. સાહેબોને ટ્યુશનનો ટાઈમ થાય, કંઈક ભણાવવા કરો, એમાં ઘંટ વગાડવાનું. હા કે વગાડીશ. પણ તું કેટલું ભણેલો છે? એ કે માફ કરજો, હું કંઈ ભણેલો નથી. તો તને ના રખાય. ભણેલો માણસ અહીંયા પટાવાળામાં થોડીક તો લાયકાત જોઈએ કે નહીં? કાઢી મૂક્યો. અને પછી ભગવાનની કૃપા થઈ, કચરા પોતા કરતા કરતા ધીમે ધીમે કમાતો ગયો, લાખો રૂપિયા કમાયો, કરોડોપતિ થયો. મોટો થયા પછી ફરતો ફરતો એ જ આશ્રમ શાળામાં પોતે ગયો અને ત્યાં 1.25 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું. અને પેલા ભાઈ ત્યાં હાજર હતા, મોટી ઉંમરવાળા. એટલે મોટી ઉંમરવાળા ભાઈએ કીધું કે શેઠ, તમે બહુ દાનવીર છો, 1.25 લાખ રૂપિયાનું દાન આપ્યું, તમે શું ભણેલા છો? એટલે શેઠ કે હું તો કંઈ જ ભણેલો નથી. શેઠ, તમે કંઈ ભણેલા નથી છતાં કરોડો રૂપિયા કમાવો છો, તો ભણ્યા હોત તો તમે શું કરત? એ કે ભણ્યો હોત તો તારી શાળામાં ઘંટ વગાડત. જો ભણ્યો હોત ને તો તારી શાળામાં ઘંટ વગાડવાનો ધંધો કરતો હોત. પણ ન ભણ્યો એટલે જ કામ થયું. અને હીરાવાળા સુરતમાં ઘણા મળ્યા, આ વીરજીબેન બધા શું ભણેલા છે, આ 4 ચોપડી ભણેલા, લાખો કરોડો રૂપિયા બધા કમાય છે. અને પેલા ભણેલા એન્જિનિયરો બધા ડોબાચાર, એવી પરિસ્થિતિ થાય છે, કશું મળતું નથી. તો કેવળ લૌકિક શિક્ષણ ભણવાનું છે, એટલે છોકરાઓ ખાલી એમાંથી આવું અવળું ન લેતા. ઘણીવાર છોકરા કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાંઈકો માથાકૂટમ કર્તવ્યમ. ભણશું તોય મરશું, નહીં ભણીએ તોય મરીએ, માથાકૂટ શું કરવી? એમ નહીં, ભણવાનું તો ખરું જ, પૂરેપૂરું ભણવાનું, પણ સાથે સાથે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આ ચૂકાઈ જાય છે, આ શીખાતું નથી. શ્રીજી મહારાજ એ શીખવાડવા માટે આવ્યા હતા. એકવાર એક શેઠ હોળીમાં મુસાફરી કરતા હતા, એટલે ખાડી પસાર કરવાની હતી. સામે નાવિક પોતે નાવ ચલાવતો હતો અને પછી સમય પસાર કરવો હતો. શેઠ ભણેલા કરેલા હતા, એટલે શેઠે નાવિકને પ્રશ્ન પૂછ્યો કે નાવિક, આપણા ભારતના ક્રિકેટના કેપ્ટન કોણ? એટલે પેલો નાવિક કે ભાઈ સાહેબ, હું આખી જિંદગીમાં આંબલી પીપળીને હોતું તૂતું સિવાય કંઈ રમ્યો નથી, મને કંઈ ખબર પડતી નથી, મને ક્રિકેટ શું ને કેપ્ટન શું કંઈ ખબર ના પડે. શેઠ ગુસ્સે થઈ ગયા. બે કે તું 100 વર્ષ જીવાનો, એમાં તારા 25 વર્ષ તારા પાણી માગ્યા, ભાગની જિંદગી તારી પાણીમાં ગઈ. નાવિક કે વાંધો નહીં, બાકીની તો વધી છે ને. નાવ થોડીક આગળ ચાલી. અને બીજો પ્રશ્ન કે તને ખબર છે અત્યારે મિસ વર્લ્ડ ને મિસ યુનિવર્સ કોણ થાય છે? એ કે મને તો મિસ ને મિસિસમાં જ ખબર નથી પડતી, આ શું છે કે વર્લ્ડમાં ખબર પડતી નથી, કે મને કંઈ ખબર ના પડે. એ કે આટલી ખબર ના પડે કે ગામના છોકરાઓને ખબર પડે કે તને આટલી ખબર પડતી નથી? તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. વાંધો નહીં, બાકીની તો વધી છે ને. નાવ થોડીક આગળ ગઈ. તને ખબર છે ભારતના વડાપ્રધાન કોણ છે? એ કે મને ગામના સરપંચની ચૂંટણીમાં વોટ આપવા જતો નથી, મારે શું લેવા દેવા? દરિયાની ખાડીમાં આવવા જવાનું કામ કરું છું, લોકોને મુસાફરી કરાવડાવું છું, મારે સરપંચ સાથે શું લેવા દેવા? એ મને શું આપવાના છે? એ કે ડોબા, તને આટલી ખબર પડતી નહીં? તારી પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ, 75 વર્ષ પાણીમાં ગયા. નાવ આગળ ચાલીને વાવાઝોડું આવ્યું, દરિયાનું પાણી ઉછળી ઉછળી નાવમાં ભરાવા લાગ્યું. નાવ પાણીમાં ચાલે કંઈ વાંધો નહીં, પણ પાણી નાવમાં ભેગું થાય વાંધા સિવાય કંઈ જ નહીં. પાણી બધું નાવમાં ભરાવા લાગ્યું અને શેઠ ખોબે ખોબે ભરીને ખાલી કરવા લાગ્યા. નાવિક શાંતિથી બેઠો હતો અને શેઠ બેબાકળા થઈ ગયા, ગભરાઈ ગયા, આમ ઉતાવળા બની ગયા. એ વખતે નાવિક શેઠને પ્રશ્ન પૂછે છે કે શેઠ, તમે જે મને બધા પ્રશ્ન પૂછ્યા કે વડાપ્રધાન કે મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ અને ક્રિકેટની વાત કરી, એ તો બધું ઠીક છે, પણ હું આપને એક પ્રશ્ન પૂછું, તમને તરતા આવડે છે? એટલે પેલા શેઠ કે હારું, પેલા વડાપ્રધાનની ખબર છે, સચિન સહેવાગની દ્રવિડની ખબર છે, મિસ યુનિવર્સ વર્લ્ડની ખબર છે, પણ તરતા નથી આવડતું. નાવિક કે મારી તો પા ગઈ, અડધી ગઈ, પોણી ગઈ, આજે તારી આખી પાણીમાં જવાની, કારણ કે તને તરતા નથી આવડતું. બીજું બધું શીખ્યો પણ તરતા ન શીખ્યો, શું કરવાનું? એ કોઈ જ્ઞાન કામ લાગતું નથી. આ ભગવત કથા વાર્તા તરતા શીખવે છે. સંત સમાજ ગામડે ગામડે ફરી અને જ્ઞાન આપે છે, એ તારતા શીખવે છે. આ ભવસાગરમાંથી કેમ તરી શકાય, જન્મ મરણમાંથી કેમ બહાર નીકળી શકાય, એ સત્સંગ શીખવે છે. શ્રીજી મહારાજના પરમહંસો ગામોગામ ફરીને એ કામ કરતા હતા. આજે સ્વામીશ્રીના સંતો ગામોગામ ફરીને એ કામ કરે છે. સુરતમાં પૂર આવીને સંતો પહોંચી ગયા, ભુજમાં ભૂકંપ આવ્યું, સંતો પહોંચી ગયા, સુનામી થઈને સંતો પહોંચી જાય. ક્યાં મામા માસીના કોઈના સગા થતા હતા? ક્યાં કોઈ આપી જવાના હતા? છતાં પણ સંતોએ જે પ્રયત્ન કર્યો છે, સુરતના બીજા સંતોએ કાર્યકર્તાએ પ્રયત્ન કર્યો છે, એના સાક્ષી આપણે સૌ છીએ. એટલે કે આવી પરમાર્થની ભાવના, અને અઘરું હતું પરમહંસ બનવું, છતાં પણ પરમહંસો બધા રહેતા હતા. મહારાજ આકરા વર્તમાન કરાવે, ખટરસ, ખારું ખાટું ગળ્યું તીખું ચીખું કંઈ નહીં ખાવાનું, ગોળા ખાવાના. શેના ગોળા? ગુલાબજાંબુના? ગુલાબજાંબુન ગોળા નહીં,
રોટલી દાળ ભાત શાક ભેગું કરવાનું, ટાટિયામાં નાખવાનું, પાણીમાં ઝબકોળવાનું, ગોળો વાળીને કૂતરાને ઊંઘાડવાનો, અને કૂતરું પણ ના પાડે, ઇટ્સ નોટ ફોર મી. કૂતરું પણ કે આ મારા માટે નથી. પછી એ પરમહંસોએ ખાવાનું. આવું ખાવાનું. સારું થયું એ વખતે અમે નહોતા જન્મ, નહીં તો લેવા દેવા વગર હેરાન થઈ જાત ને. એ ગોળા ખાવાના એ વખતે ઈશું જ, આપણે બધા ઈશું પણ આગા પાછા થયા ઈશું, એટલે જ ફરતી આવવું પડ્યું છે ને. તો આ બધી આકરી તપશ્ચર્યા બધા પરમહંસોને મહારાજે કરાવી હતી. એ સાધનાની વચ્ચે પણ રહી શકતા હતા. વિઘ્નોની અંદર પણ ભગવાન સ્વામિનારાયણનો સંદેશ એ સમાજને પોતે આપતા જતા હતા. શ્રીજી મહારાજે અહિંસક યજ્ઞો કર્યા. અપાર વિરોધ થયો. જેતલપુરની અંદર, ડભાણની અંદર યજ્ઞ કર્યા. અને ડભાણના યજ્ઞની અંદર મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનો પરિચય કરાવ્યો. જો મહારાજનું દિવ્ય કાર્ય હવે પરમહંસો દ્વારા આગળ વધી રહ્યું છે. પરમહંસો તો ઘણા હતા, પેખો સંતો 500, પણ ગુણાતીત તો એક. પરમહંસ તો ઘણા, પણ એની વચ્ચે ગુણાતીતાનંદ સ્વામી તો એક. અને ડભાણની અંદર મહારાજ પોતે પરિચય કરાવે છે. ગુણાતીતાનંદ રૂપમ વિશ્વ ખ્યાતમ ભવિષ્યતિ. આજે મારી પાછળ જેટલા માણસો ફરે છે એટલા માણસો આ ગુણાતીતાનંદ સ્વામીની પાછળ ફરશે. અને અત્યારે પ્રમુખ સ્વામી સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. મહારાજ બોલેલા છે કે આવા સંતની પાછળ હજારો લાખો માણસો એ ફરશે. અક્ષર બ્રહ્મની ઓળખ કરાવી. કારણ કે પરબ્રહ્મ તો છે, પરંતુ અક્ષર બ્રહ્મ હોય તો એ આપણને અક્ષર રૂપ કરી અને ભગવાન સુધી પહોંચાડે છે. જેમ મા દીકરાને સ્વચ્છ કરી અને પોતાના બાપના ખોળાની અંદર પધરાવે છે, એમ ગુણાતીત સંત શુદ્ધ કરી અને પરમાત્માના ધામમાં પહોંચાડે છે. એટલે ગુણાતીત સંતની આવશ્યકતા છે. એમનો પરિચય કરાવ્યો. મહારાજ કહે છે એક ધડાકે તો બધા નહીં ઓળખી શકે, પણ સમય વીતતા વીતતા દિવસે દિવસે જેમ જેમ મારો મહિમા સમજશે, આ સંતનો મહિમા સમજશે, એટલી બ્રાહ્મી સ્થિતિ થતી જશે. મહારાજ વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા. સંવત 1861 મહાસુદ એકાદશીએ પોતે ગઢપુર પધાર્યા. એભલ બાપુ એમની અંતિમ અવસ્થા નજીક આવી ત્યારે એભલ બાપુ મહારાજને કહે છે કે મહારાજ મારો દીકરો છે, દીકરીઓ છે, એની સંભાળ કોણ રાખશે? મહારાજ કહે છે તેજ ચિંતામ ધરાધીશ ત્વયાહમ હિ વશીકૃત તવૈકાંતિક ધર્મેણ પ્રસન્ન અસ્મિ વિદ્મિ મે. હે અભલ બાપુ, તમે તમારા દીકરા કે દીકરીની ચિંતા ન કરતા, એનો હવે હું થઈ ગયો છું. દાદા ખચરના રખેવાળ અમે બની ગયા છે, એની ચિંતા તમે ન કરતા. મહારાજ એના બની ગયા, એની સંભાળ રાખી. મહારાજ ક્યાંય ન રોકાયા. એ દાદા ખચરના દરબારમાં 25 વર્ષ રોકાયા. શું આપી દીધું હતું દાદા ખચરના પરિવારના સભ્યોએ? શું અર્પણ કર્યું હતું? દાદા ખચરે પોતાનું મન અર્પણ કરી દીધું હતું. આજે વચનાવત ખોલી અને વચનાવતના પાને મહારાજનું નામ તો પછી આવે, પહેલું દાદા ખાચરનું નામ આવે કે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. પહેલું દાદાનું નામ અને પછી મહારાજનું નામ. શા માટે દાદાનું નામ અમર થઈ ગયું? શું આપ્યું હતું? મહારાજ એકવાર ગઢપુરમાં હતા અને પછી મહારાજને વરતાલ જવાનું થયું. અને વરતાલ જતા પહેલા મહારાજ પોતે કહેતા ગયા કે મારા માટે એક ઓરડી બનાવી રાખજો. મહારાજ માટે દાદા ખાચરે ઓરડી બનાવી. પાછા ફર્યા. મહારાજે કીધું દાદા ઓરડી બરાબર બની નથી. દાદા કે મહારાજ કોઈ વાંધો નહીં. દાદા ખાચરે કોઈ પણ વાક્ય બોલ્યા વગર આખી ઓરડી તોડી નાખી. વર્ષો પહેલા ઓરડી બનાવી હોય અને મહારાજના વચનથી તોડી નાખવી કેટલું અઘરું છે. આજે આપણે બોલી શકીએ, અમે તમારા ઘરે પધરામણી આવ્યા હોય અને પછી એમ કહીએ કે આ દિવાલ બરાબર નથી, આની જગ્યાએ તોડીને નવી કરી નાખો. એ કે સ્વામી પધરામણી કરીને કાજુ દ્રાક્ષ ખાઈને ઊભા થઈને મંદિરે જાઓ, કે બીજા હરિભક્તો રાહ જોતા હશે. આપણે અહીં ફેરફાર થાય દિવાલ તોડવાના? અરે સોફા સેટ ફેરફાર ન થાય, આખી દિવાલ તોડી નાખવી એટલે કેટલું અઘરું છે. અત્યંત અઘરું છે મનનું મૂકવું. એ અમે આણંદમાં ઉત્સવમાં ગયા હતા અને ત્યાં સભાવ્યવસ્થામાં દોરી બાંધેલી હોય ને, પછી એકવાર દોરી બાંધી હતી, પછી દોરીમાં થોડોક ફેરફાર કરવાનો થયો એટલે સ્વયંસેવકને બોલાવ્યા. એને કીધું આમંત્રિતોને આગળ બેસાડવા તો દોરી થોડીક છોડીને ફરતી બાંધો ને. એટલે બીજી વાર એ લોકોએ બાંધી. પછી બીજા એક મોટેરા સંત આવ્યા, એમણે કીધું નૃત્ય કરાવવાનું છે એટલે થોડોક દોરીને ફેરફાર કરો ને. એટલે ફરતી અમે કાર્યકર્તાને બોલાયા. એ કે આપણે દોરી થોડી છોડીને થોડીક વધારે જગ્યા નૃત્યવાળા માટે આપો. તે બધા સ્વયંસેવકો ભેગા થઈ ગયા અને અમને શું કે એ કે સ્વામી પહેલા બધા સંતો ભેગા થઈ જાવ, નક્કી કરો કે દોરી ક્યાં બાંધવાની છે. ઘડીએ ઘડીએ દોરી બાંધછોડ નહીં થાય. એક દોરીને બાંધવી છોડવી એ અઘરી પડે છે. દાદા ખાચરને એક ઓરડી બાંધ્યા પછી તોડવી અઘરી નહીં પડી હોય? પણ અઘરી નથી પડી, કારણ કે પોતાનું સર્વસ્વ એ દાદાએ અર્પણ કર્યું હતું. એકવાર રાત્રિના સમયે મહારાજ પોતે સુતાતા ને જાગ્યા. મહારાજ કે દાદાને બોલાવો. દાદા ખાચર જાગ્રત થઈને ત્યાં પહોંચ્યા. મહારાજ શું છે, શું આજ્ઞા છે? એ કે મને 2000 રૂપિયા આપો. દાદા ખાચર કે મહારાજ આવતીકાલે સવારે વ્યવસ્થા કરી આપીશ. મહારાજ કંઈ જ ન બોલ્યા. સવારે દાદા ખાચરને કોકે કીધું કે દાદા ગજબ થઈ ગયો, શું થયું? મહારાજ ઘોડી પર બેસીને જાય છે
અરે તો ક્યાંક જતા હશે બહાર, એમ નહીં કાયમ માટે જાય છે. દાદા ખાચર તાત્કાલિક દાંતણ મૂકીને ત્યાં પહોંચ્યા અને પછી મહારાજ તો માણકી પર બેસી ગયા હતા અને ગઢપુરની બહાર માણેક ચોક બાદથી પસાર થતા હતા અને પછી મહારાજના ગોળીના ચરણ દાદા ખાચરે પકડ્યા. મહારાજ ક્યાં જાઓ છો? નહીં જવા દઉં. દાદા ખાચરને મહારાજ કહે છે ગોળી નહીં લઈ જવા દે તો ચાલતો જતો રહીશ, પણ તારા દરબારમાં રહેવું તો નથી જ. મહારાજ ચાલવા લાગ્યા. દાદા ખાચરે મહારાજના ચરણ પકડ્યા. ચરણ પકડીને ખેંચે છે. દાદા ખાચરને હડસેલો મારીને મહારાજ આગળ નીકળી ગયા. જેમ બાળકે પોતાની મમ્મીનો પાલવ પકડીને રસોડામાં ઢસડાય એમ ગઢપુરના ધણી, ગામ ધણી એ દાદા ખાચર રોડ પર ઢસડાય છે. મહારાજ હડસેલો મારીને આગળ નીકળી ગયા. દાદા ખાચર કહે છે મહારાજ જાઓ તો ભલે જાઓ, પણ એક ક્ષણ માટે રોકાઈ જાઓ ને એટલું તો કહેતા જાઓ કે જેથી ભવિષ્યના ભક્તોને ખબર પડે કે આવી ભૂલ કરીશું તો ભગવાન આપણને છોડીને જતા રહેશે. એટલે બીજા તો ચેતે, શા માટે મને છોડીને જાઓ છો? એ વખતે મહારાજ કહે છે દાદા મેં 2000 રૂપિયા રાતે માગ્યા અને તે સવારે આપવાની વાત કેમ કરી? મેં રાતે માગ્યા હતા અને આજ્ઞામાં આટલો વિલંબ કેમ કર્યો? હવે ભાઈ સાહેબ તમારે રાતે કઈ છોકરા પહેણાવાના હતા? 2000 રૂપિયાને કરવાતા શું? હવે ગૃહસ્થ થાવ તો ખબર પડે કે બધાના ઘરમાં કબાટમાં થોડા 2000 રૂપિયા તાત્કાલિક નીકળે, ન પણ નીકળે. પણ આજ્ઞામાં વિલંબ થયો એ મહારાજે સહન ન કરી લીધું. એટલે આવા દાદા ખાચરનું નામ લખાય છે. સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. આપણે તો ઘણીવાર પ્રતિષ્ઠાના લખાયા હોય હજી બાકી હોય, એ વખતના દશાબ્દી થઈ ગયું તો એ બાકી હોય. જ્યારે અહીંયા તો આજ્ઞામાં સહેજ વિલંબ ન ચલાવી લે, આજ્ઞા પાલન કરે એના ઘરમાં મહારાજ પોતે રોકાય છે. જે આજ્ઞા પાળે છે, એની આજ્ઞામાં વર્તે છે, એના ઉપર રાજીપો થાય છે. વિઘ્નો તો આવે, કસોટી તો થાય. અને મહારાજ આ રીતે દાદા ખાચરને કાયમ માટે અમર કરતા રહ્યા છે. મહારાજ વિવિધ લીલા પણ પોતે કરતા. ભગવાન સ્વામિનારાયણે જેટલો આનંદ કરાવ્યો છે એટલો આનંદ કોઈ અવતારે કરાવ્યો નથી, એવું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે. જેવી રમૂજ મહારાજે કરાવી છે એવી રમૂજ બીજા કોઈ ભગવાને કરાવી નથી. મહારાજ અપાર રમૂજ પોતે કરાવતા. એકવાર મહારાજ ગિલા નદીમાં સ્નાન કરવા ગયા હતા. પછી મહારાજ નદીના પ્રવાહમાં વચ્ચે ઊભા. મહારાજ કહે છે દરેક પરમહંસ જેને મારા ચરણનો સ્પર્શ કરવો એ બધા આવો. ચરણનો સ્પર્શ કરવા માટે મહારાજ કે શરત એક છે. કઈ શરત? આ બાજથી નહીં આવવાનું, આ બાજથી નહીં આવવાનું, પાછળથી પાણીના પ્રવાહમાં તરતા નહીં આવવાનું, સામા પ્રવાહમાં તરતા તરતા આવવાનું. એ કેટલું અઘરું છે. જે પાણીમાં તર્યા હોય ને સ્વિમિંગ પુલ વાળાને ખબર ન પડે, ચાલતી નદીમાં તર્યા હોય ને એને ખબર પડે કે પ્રવાહમાં તરવું કેટલું અઘરું છે. એ સામા પ્રવાહમાં. અને બ્રહ્માનંદ સ્વામીએ પ્રયત્ન કર્યો. બ્રહ્માનંદ સ્વામીનું શરીર જાડું, પ્રયત્ન કર્યો, માંડ માંડ મહારાજ પાસે પહોંચ્યા અને મહારાજે હડસેલો માર્યો. બ્રહ્માનંદ સ્વામી તણાતા તણાતા દૂર જતા રહ્યા. સુરા ખાચરની ફીસી છટકી. સુરા ખાચર કે મહારાજ પરમહંસો બિચારા દયાળુ છે, સેવાભાવી છે, એટલે ધક્કા મારીને કાઢી મૂકો છો? હવે હું આવું છું. મહારાજ કે આવો, તર તમે આવો. સુરા ખાચર તૈયાર થયા. એ જાડા હતા. ભારે પ્રયત્નથી તરી તરીને મહારાજ પાસે પહોંચ્યા અને ત્યાં મહારાજની નજીક ગયા, વાંકા વળીને ચરણ સ્પર્શ કરવા ગયા. મહારાજે હડસેલો માર્યો હાથથી. સુરા ખાચર તણાતા જાય. મહારાજ કે આવો ને પાછા. ના કે ધક્કા મારો છો. મહારાજ કે હવે નહીં મારું, હવે તો આવો. ના મહારાજ તમે ક્યારેય ફરી જાઓ કંઈ જ નક્કી નહીં. ના કે ધક્કા નહીં મારું, આવો. સુરા ખાચર ફરીથી પ્રયત્ન કરીને ત્યાં પાછા આવ્યા. ફરીથી મહારાજે હાથથી ધક્કો નહીં, પગથી લાત મારી. મહારાજે લાત મારીને સુરા ખાચર તણાતા જાય અને સુરા ખાચરનો જે કછોટો વાળેલો હતો એ નીકળી ગયો ને સાવ ઉઘાડા થઈ ગયા પાણીમાં અને દૂર જઈને પાણીમાં ઊભા રહ્યા. પછી મહારાજ હસવા લાગ્યા. મહારાજ મશ્કરી કરવા લાગ્યા. મહારાજ કે સુરા આપા ચરણનો સ્પર્શ કરવો તો કેમ આવું થયું, કેમ તણાવા લાગ્યા? પછી સુરા ખાચર જે બોલ્યા છે ને દરેક હરિભક્તો હૃદયમાં કોતરી રાખવા જેવું છે. સુરા ખાચર શું બોલ્યા? ભણે પ્રભુ મૂકી દઈએ હાથ, ત્યારે એમ જ થાય તો નાથ. કેમ જે પ્રભુ તો જન જીવન, તેણે ઠેલ્યો કાણું તરે જન. લોકમાં કોક ધક્કા મારે તો ભગવાન હાથ પકડે તો બચી જવાય, પણ ભગવાન ધક્કા મારે તો પછી કોણ બચાવી શકે? ભગવાન પકડે એ તરી શકે. રામાયણમાં જ્યારે લંકા ઉપર જવા માટે સેતુ બાંધવાનો હતો, વાંદરા બધા રામ નામ લખી લખી અને પથરા નાખતા હતા અને પથરા તરતા હતા. એકવાર રામ ભગવાન રાતે જાગી ગયા. રામે વિચાર કર્યો આપણા નામે પથરા તરે તો આપણે ટેસ્ટિંગ તો કરીએ. એટલે કોઈ જોવે નહીં. રામ એકલા ઉપડ્યા ત્યાં દરિયા કિનારે, એક પથરો લીધો અને રામ ભગવાને પથરો નાખ્યો અને જેવો નાખ્યો ને હેઠો જ જતો રહ્યો. રામ ભગવાન કે વજનદાર આવી ગયો લાગે છે, એટલે બીજો હલકો લીધો, હલકો લઈને નાખ્યો, એ હેઠો ઉતરી જાય. અને પછી એકદમ ગભરાઈ ગયા કે શું થઈ ગયું? પથરા બધા મારા વાંદરા નાખીને પથરા તરે અને હું નાખું કેમ ડૂબી જાય? અને ત્યાં હનુમાનજી ખડખડાટ હસતા હતા. ભગવાન કે કોઈ નહોતું ના, હનુમાનજી કેમ ના આવી ગયા? આપણે છે ને કેળાની છાલ પર લપસી જઈએ તો વાંધો ન આવે, પણ કોઈક જોઈ જાય ને તો વધારે વાંધો આવે.
કોઈક જોઈ ગયું. એમ રામ ભગવાને આ કાંકરા નાખીને ડૂબી ગયા, એ હનુમાનજી જોઈ ગયા અને હનુમાનજી આગળ જંખવાણા પડી ગયા. રામ ભગવાન કહે છે કે હનુમાન, મને ખબર પડતી નથી, મારા નામે પથરા તરે અને હું નાખું તો કેમ ના તરે? એ વખતે હનુમાનજી કહે છે, પ્રભુ આપનું નામ લે, આપનું ભજન કરે તો ભક્તો તરે, પણ આપ જેને હાથમાંથી નાખી દો એ કેમ નો તરે? આપ જેનો એકવાર ઘા કરી દો એ ક્યારેય ન તરી શકે. એમ ભગવાનની ભેળા રહીએ તો બચી શકાય. ભગવાન આવી સ્નાન લીલા પણ કરતા. ભગવાન ઘોડી ચલાવી શકતા. શ્રીજી મહારાજ જ્ઞાતિ કરીને બ્રાહ્મણ હતા, પણ મહારાજ ઘોડે સવારી કરતા. અને ઘોડે સવારી કરવી અઘરી છે, બાઇક ચલાવવા સહેલા છે, ઘોડા પર બેવું અઘરું છે. મહારાજ કરી શકતા હતા. અને ઘોડે સવારી કરી કેવી કરતા? મહારાજ છે ને જમીન ઉપર વીંટી મુકાવે અને પછી મહારાજ કે ઘોડે સવારી કરો, અને ઘોડાના એક પેંગડામાં પગ મૂકવાનો અને પછી બીજા પેંગડામાંથી પગ કાઢી અને જમીન ઉપર દંડવત કરતા એમ થઈ જવાનું અને વીંટી આંગળીમાં પહેરી લેવાની. કેટલું અઘરું છે આવું. મને તમને કહેવામાં વીંટી પહેલાં દેખાય જ નહીં, ટાયર મૂકવું પડે તો દેખાય. આ તો આવડી નાનકડી વીંટી અને જમીન પર મૂકી હોય. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ ઘોડી પર સવાર થાય, ફૂલ સ્પીડમાં ઘોડી ચલાવે, ઘોડીના એક પેંગડામાંથી પગ કાઢીને જમીન ઉપર આવી જાય, એક હાથે લગામ પકડવાની અને એક હાથ જમીન પર આમ કરવાનો અને પછી સમાંતર દંડવત કરતા એમ થઈ જાય અને પછી આંગળી પર વીંટી પહેરી દે. એક ધડાકે વીંટી પહેરી લે. આપણે કરવા જઈએ ને છો લઈ જાય, નાક બાક બધું હેઠા પડી જવાય. મહારાજ વીંટી પહેરી લે અને કાઠી દરબારો પોતે બોલે કે મહારાજ તમે ભગવાન ખરા. જો મહારાજ આ રીતે આવા ચરિત્રો કરી અને લોકોને પ્રતીતિ પોતે કરાવતા જતા હતા. સ્નાન લીલા, પરિવેષણ લીલા, પીરસતા હતા. આવી દિવ્ય લીલા મહારાજે પોતે કરી. વિચરણ કરતા કરતા મહારાજ સુરતમાં પધાર્યા. અને સુરત ભાગ્યશાળી છે કે મહારાજ અહીંયા પધાર્યા. મહારાજની રુસ્તમબાગમાં બધે પધરાવણી થઈ. અર્ધેશ્વર કોટવાલે મહારાજના સનિષ્ઠ ભક્ત હતા, એને પાક પણ અર્પણ કરી. એ તો બધું છે જ, પણ સુરતનું સૌભાગ્ય એ છે કે બાલચંદ્ર શેઠે એ મહારાજને જે કંઈ પ્રશ્ન પૂછ્યા. મહારાજની ભક્તિ કેવી હોવી જોઈએ? સા કીદૃશિતામ દૃઢમાશ્રિતાય તે કીદૃશા આશુષ્ચ જના ધરાયામ. જે ભગવાનની ભક્તિ કરનારા ભક્તો હોય એના લક્ષણ કેવા હોય? એ ભક્તો ઉપર ભગવાનને પ્રીતિ કેવી હોય? એના લક્ષણ આપ જણાવો, એ ભગવાનને પ્રશ્ન પૂછે છે. મહારાજ કહે છે જે ભગવાનના ઉત્તમ ભક્ત હોય એને ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ ન થાય. એ દરેક ક્રિયામાં ભગવાનનું રટણ હોય. જેમ પેલા જાનબાઈ હતા અને છાણા થાપે અને વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે. ગામની બાઈઓના છાણા ભેગા થઈ જાય. હવે છાણા ઉપર કંઈ નામ લખેલા ના હોય, છાણા ઉપર લેબલ મારેલા હોય, આઈ કાર્ડ ચોંટાડેલા હોય. બધા છાણા ભેગા થઈ જાય. ઓળખવા કેમ ના કે જાનબાઈના છાણા છે? અને પછી છાણા એ કાન આગળ અડાડે અને જાનબાઈ પોતે બોલતા કે છાણાને કાન આગળ આમ ખખડાવવાના અને જે છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે એ છાણા મારા હોય. અને કાન આગળ અથડાવીને વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે. જો આ ભક્તિ હતી. ભગવાનના ભક્તોનું લક્ષણ આ છે. ગોપીઓનું લક્ષણ આ હતું. સત્સંગી જીવન આ કહેવાય. ગોપીઓને કીધું કે તમારી ભગવાનની વિશે ભક્તિ કેવી? ગોપીઓ કહે છે આ જીવા તો અન્ય ન ઉચ્ચરે, મુવા પછી પારખું કોઈ લેશે, નળી ભૂંગળી વળી વાસળી કરે તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. ગોપીઓ કહે છે અમે જીવીએ છીએ ત્યાં સુધી તો કૃષ્ણનું રટણ કરીશું, પણ અમે મરી જઈએ, અમારો અગ્નિ સંસ્કાર કરે, અમારા હાડકા હોય એ હાડકાની ભૂંગળી હોય અને ભૂંગળીમાં ફૂંક મારે તો એ કૃષ્ણ 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 એમ અવાજ આવશે. આ ભક્તિનું લક્ષણ છે. આજે આપણે કહી શકીએ કે અમારા મરી ગયા પછી, અમારો અગ્નિ સંસ્કાર થઈ ગયા પછી અમારા હાડકાની ભૂંગળી બનાવો, અને કદાચ મારા તમારા હાડકાની ભૂંગળી બનાવે અને ભૂંગળીમાં ફૂંક મારે કેટલો અવાજ આવે? રફનો ભાવ શું છે? ઘાટના કેટલા, પહેલના કેટલા, મથાળાના કેટલા, આ જ ભાવ નીકળ્યા કરે. શેર બજારનો સેન્સેક્સ કેટલો ગયો આ નીકળ્યા કરે. અને ગોપીઓને અંદરથી આ કૃષ્ણ કૃષ્ણ એ શબ્દ નીકળતા હતા. તો જીવન આ બન્યું કહેવાય. ભક્તિનું લક્ષણ આ છે. મહારાજ બાલચંદ્ર શેઠને આ ઉપદેશ આપીને વિચરણ કરતા કરતા પોતે ગઢપુરની અંદર પધાર્યા. એકાદશીનો સમયો મહારાજ ત્યાં કરતા. શ્રીજી મહારાજે સેવા ભાવના પોતાના સંતોમાં દ્રઢ કરાવી. શ્રીજી મહારાજે પોતાના સંતોને આધારે નિયમ ધર્મવાળો સમાજ તૈયાર કરાવ્યો. શ્રીજી મહારાજે તપની અંદર શુરાપુરા ભક્તો બનાવ્યા. આ જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોમાં હરિભક્તોમાં જે તપ જોવા મળે છે, મહારાજે એકાદશીનો ઉપવાસ કરાવ્યો. એકાદશીનું મહાત્મ્ય કીધું. એકાદશીનું વ્રત કરવાનું છે, 11 રસ કરવાની. શું કરવાનું? નિર્જળા કરવાની. જળ ન પીવાય, બાકીનું બધું ખાવા પીવાની છૂટ ને. એમ નહીં નિર્જળા એટલે નિર્જળા ઉપવાસ. જળ ન લેવાય બીજું કેમ ન લેવાય? પણ એમ નહીં, કદાચ એ ન કરી શકીએ તો એકાદશી ફરાળી તો કરીએ. શાસ્ત્રોમાં લખ્યું છે ફરાળ કરવું તો કેટલું કરવું?
તુલસીના પત્ર ઉપર રહે ને, તુલસીના પાના ઉપર રહે એટલું ફરાળ કરવાનું. પણ આપણે એટલા હોશિયાર છીએ ને, તુલસીના પાના ઉપર ફરાળ કેમનું રહે? એટલે ફરાળ મૂકી દઈએ, એના ઉપર તુલસીનું પાનું મૂકી દઈએ અને પછી ખાઈ જવાનું. એટલે કે તુલસીનું પાનું નીચે નહીં તો ઉપર. ફરાળ તો કરવાનું જ, તુલસીનું પાનું નહીં, કેળના પાના ઉપર ને એટલું ફરાળ કરીએ. અને પછી કે ફરાળ વાયડું પડે, વાયડું જ પડે ને પાડી ધરાય એટલું ખાઈ જાય. પછી ગેસ થાય છે, ગેસ જ થાય બીજું શું થાય? ફરાળ કરે એમાં ઘણીવાર વજન વધી જાય. 11 રસનો ત્યાગ કરવાની એકાદશી કહેવાય. તો એ વ્રત કરવા નાના નાના બાળકો જે વ્રત તપ કરે છે, નિજળા એકાદશીઓ, રામનવમી, હરિજયંતીના ઉત્સવોની અંદર ઉપવાસ કરે છે, આ સમાજ પણ તપવાળો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એવો સંપ્રદાય મહારાજે પોતે તૈયાર કર્યો હતો. વિવિધ પ્રસંગોથી મહારાજ હરિભક્તોના જીવનની અંદર આવી પ્રેરણા પોતે આપતા જતા હતા. હવે મહારાજનો અંત સમય એ નજીક આવ્યો. મહારાજે મંદવાડ પોતે ગ્રહણ કર્યો છે. મંદવાડ પહેલા રાજકોટ પધાર્યા, સર જ્હોન માલ્કમને શિક્ષાપત્રી અર્પણ કરી અને પછી મહારાજ વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા. અને વિચરણ કરતા કરતા ફરીથી જ્યારે પંચાળા પધારીને મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો. મુક્તાનંદ સ્વામીના ખોળામાં મહારાજે પોતાનું મસ્તક રાખ્યું હતું. મહારાજના ગાલ ઉપર આંસુનું ટીપું પડ્યું. મુક્તાનંદ સ્વામીની આંખોમાંથી આંસુ નીકળતા હતા. મુક્તાનંદ સ્વામી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી શા માટે રડો છો? એ વખતે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, કોઈક સામાન્ય બાવો હોય એ પણ પોતાની નિશાની મૂકીને જાય છે. તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આટલા વર્ષ રહ્યા તો આપની કોઈ નિશાની નહીં, આપનું કોઈ કાર્ય નહીં જે વર્ષો પછી લોકોને બતાવી શકાય. અને મહારાજ પોતે સંકલ્પ કરે છે, એવમ વિચાર્ય ભગવાન સર્વેશામ સનૃણાંબુવી વ્યચિંતયત હિતમ ત્રેધા દયાવાત્સલ્ય વારિધિ કારયિત્વા મંદિરાણી તત્ર સ્વપ્રતિમામ અહમ સ્થાપયેય તતસ્ત્યાશ્ચ સેવિષ્યન્તે હિ માનવઃ. મહારાજે સંકલ્પ કર્યો કે મંદિરો કરવા છે, મહારાજે સંકલ્પ કર્યો કે શાસ્ત્ર કરવા છે, અને મહારાજે સંકલ્પ કર્યો કે એવા સંત બનાવવા છે. આ 3 સંકલ્પ મહારાજે પોતે કર્યા. એ દિવ્ય સંકલ્પ મહારાજે પૂર્ણ કર્યા. શિક્ષાપત્રી આપી, વચનામૃત આપ્યું, એવા મંદિરો રચ્યા. એ મંદિરની પરંપરા, એ શાસ્ત્રની પરંપરા અને સંતની પરંપરા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જીવંત છે. પછી મહારાજ ગઢપુરમાં પધાર્યા. મહારાજની અંતિમ બીમારી આવી પહોંચી છે. એની વચ્ચે પણ રોચકાના કાકાભાઈની ખબર કાઢવા માટે ત્યાં ગયા. પરત પધાર્યા પછી મહારાજ એકદમ ભારે માંદા પડી ગયા છે, તાવ આવે છે. મુક્તાનંદ સ્વામી વરિયાળીનું પાણી લઈને આવ્યા મહારાજ પાસે. મહારાજ કંઈક પાણીમાં કંઈક બેગ બળ્યો લાગે છે. મુક્તાનંદ સ્વામી મહારાજ સાજા થઈ જાય એના માટે દવાની એક ટીકડી એ વરિયાળીના પાણીમાં ઓગાળીને આપી હતી. મહારાજ કે ગોળી કાઢીને આપો. હવે એવી ગરણી કેમ નહીં લાવી, ઓગળી ગયેલી પાછી કાઢવી? છતાં મહારાજ આવું બોલે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આટલું ગળી જાઓ. મહારાજે વરિયાળીના પાણીનો ગ્લાસ લીધો અને ઘા કરીને નાખી દીધો. મહારાજ કે ગરમી લાગે છે, પાણી લાવો. પછી મહારાજનો ઢોલિયો લીમડા નીચે મૂકવામાં આવ્યો. બહાર કુંડાળું વાળ્યું, પાણી ભર્યું, ઢોલિયો ત્યાં વચ્ચે મૂક્યો છે. મહારાજે ઉપરના કપડાં કાઢી નાખ્યા. આ તો કદાચ સહન થાય. પછી મહારાજ પથારીમાં ઝાડા પેશાબ કરવા લાગ્યા. 49 વર્ષની ઉંમરે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પથારીમાં ઝાડા પેશાબ કરે. કદાચ સમજી શકાય કે વૃદ્ધાવસ્થામાં આવું થાય, પણ મહારાજ શું કરે? નાનો બાળક પેશાબ કર્યા પછી જેમ છબછબિયા કરે એમ મહારાજ ઝાડાની અંદર પોતાના હાથ પછાડે. એના છાંટા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પર ઉડે. અને એ વખતે મહારાજને મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પોતે એમ કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આનું નામ નિશ્ચય કહેવાય. અક્ષરધામમાં મહારાજને પધરાયા પછી તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લાગે, પણ આ રીતે મળના છાંટા ઉડે પછી પણ એને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહેવા અત્યંત અઘરું છે. પણ મહારાજનો આવો દિવ્ય સંકલ્પ હતો. હવે ધામમાં જવાનો મહારાજે પોતે સંકલ્પ કર્યો હતો. દરેક વ્યક્તિઓ એ મહારાજના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. દરેકની આંખોની અંદર આંસુ આવી ગયા છે. મહારાજે સંકલ્પ કર્યો તો બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામીને પરત બોલાવી લીધા છે. ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા અને મહારાજ પોતે બોલ્યા, મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન હો. ભૂખ્યાને જેમ ભોજન વાલું, તરસ્યાને જેમ પાણી વાલું, એમ તમે મને વાલા છો. આ રીતે વાત કરી અને મહારાજ બ્રહ્મચારીને બોલાવે છે. જમીન લીંપવા માટે કહે છે. ગોપીનાથજીની આંખો પણ આજે નિસ્તેજ બની ગઈ છે. ગોપીનાથજીની મૂર્તિ પણ રડી રહી હોય એવું દ્રશ્ય આખું સર્જાયું છે. પરમહંસો, હરિભક્તો, એક આંખ એવી નથી જેની આંખે આંસુના તોરણ ના બંધાયા હોય. દરેક આંખમાંથી આંસુના ટીપા પડી રહ્યા છે. દરેક લોકો મહારાજની છેલ્લી ઝાંખી કરવા માટે એ તલપાપડ બન્યા છે કે આપણા તારણહાર એ શું આપણને છોડીને જશે? અને એ વખતે મહારાજ ધીમે ધીમે પથારી અંદર પોતે બેઠા હતા. ત્યાંથી મહારાજને પેલી લીંપણ કરી અને ત્યાં પધરાવવામાં આવ્યા છે. મહારાજે છેલ્લે હાથ જોડી અને દરેક સંતો હરિભક્તોને જઈ સમજણ કીધા
અને એ સમયે મહારાજે અક્ષરધામમાં પધારવાનો સંકલ્પ કર્યો. દિવ્ય ગંધૈ દિવ્ય પુષ્પૈ દિવ્યૈ સર્વોપચારકૈ દિવ્યૈ ભક્તૈ પૂજ્યમાનૈ સ્વધામઃ સ તૈર્યયો. મહારાજ અક્ષરધામમાં સ્વતંત્ર થકાઈ પોતે સીધાવી ગયા. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 49 વર્ષ સુધી પોતાના સંતો ભક્તોને લાડકોડ પરિપૂર્ણ કરી હવે અક્ષરધામમાં સીધાવ્યા એટલે લોકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ. અરે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે અક્ષરઓડી બાજુ જતા હતા ત્યાં લક્ષ્મીવાડીએ અને પછી કલકલ કરતી દ્રો જોઈ અને સ્વામીએ કીધું કે દ્રોનું જીવન જળ છે તો કલકલ કરે છે, અમારું જીવન મહારાજ હતા એ ચાલ્યા ગયા, હવે અમારું કોણ? મહારાજ પ્રગટ થયા. મહારાજ કહે છે, સ્વામી શોક શા માટે કરો છો? હું ક્યાં ગયો છું? હું પ્રગટ છું, હું તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પરથી જાય એ BAPS નથી માનતું. ભગવાન સ્વામિનારાયણ જતા નથી, એ ગુણાતીતમાં પ્રગટ રહે છે. જેમ કોઈ માણસે સરોવરમાં ડૂબકી મારી હોય, આપણને એમ દેખાય કે માણસ જતો રહ્યો, અહીંયાથી ડૂબકી મારીને અદ્રશ્ય થાય પણ સામેના છેડે બહાર નીકળે છે. એમ ભગવાન સ્વામિનારાયણ ડૂબકી મારે છે અને ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પ્રગટ થાય છે. એ ગુણાતીત પરંપરા આજે આપણને પ્રાપ્ત થઈ છે. એ સત્સંગી જીવનનો સાર આ છે કે ગુણાતીત સંતની પ્રાપ્તિ આજે આપણને થઈ ચૂકી છે. સત્સંગી જીવનની પારણની પૂર્ણાહુતિ આપણે અહીંયા કરીશું, પણ પૂર્ણાહુતિનો સાર શું? સત્સંગી જીવન ધર્મ ગ્રંથ શું? સત્સંગીઓનું જીવન એટલે કે સત્સંગી જીવન. મહારાજના પ્રસંગો સાંભળ્યા, સંતો ભક્તોના પ્રસંગો સતત 5 દિવસ સુધી કલાકો સુધી આપણે પ્રસંગો સાંભળ્યા. એ પ્રસંગોને આધારે કંઈક આપણે નિશ્ચય કરીએ, કંઈક મારે કરવું છે. કથા વાર્તામાં જઈએ ત્યારે કંઈક સંકલ્પ કરીને જવું કે કંઈક લઈને જવું ને કંઈક મૂકીને જવું. શું લઈને જવાનું ને શું મૂકીને જવાનું? જૂના જોડા હોય તો મૂકીને જવાના, કોકના નવા લઈને જવાના, આવું કરવાનું. પ્રસાદ આપે પ્રસાદ લઈને જવાનું, એ તો લૌકિક માણસો કરતા જ હોય જ. કંઈક સ્વભાવ, કંઈક કુટેવ. અહીંયા જેટલા કંઈ 5 દિવસ કથા વાર્તા સાંભળવા છે દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખૂબ શ્રદ્ધા રાખીને આપણે કથા વાર્તા સાંભળી છે અને અમે જોઈએ છીએ મોટા ભાગે બધા ચાલતા જ આવે છે. જેમ બોમ્બેની ટ્રેનમાંથી માણસો ઉતરે ને એમ એક સાથે હજારો માણસો. આપણા મનમાં ઈશક છે. કથા વાર્તા સાંભળવાની લગ્ની છે. 12 વાગ્યા સુધી આપ સૌ કથા વાર્તા સાંભળી રહ્યા, હું બોલતો રહ્યો, આપ સાંભળતા રહ્યા. ઘરે મોડા પહોંચે છતાં પણ પાછું બીજા દિવસે ધંધે લાગવાનું, છતાં પણ આપણે કથા વાર્તા સાંભળી છે. ખૂબ સારું કાર્ય કર્યું છે, આપને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. પરંતુ સાથે સાથે સંકલ્પ એ કરવાનો છે કંઈક આપણે કરવું છે. અહીંયાથી વાતો તો થઈ ચૂકી, પણ હું શું કરીશ? એમાંથી હું શું ગ્રહણ કરીશ? કંઈક કરવાનું છે. કરવું થોડુંક અઘરું લાગશે, પણ એના માટે કંઈક તકલીફ સહન કરવી પડે. એકવાર એક બાઈ પેલા ટાંકણા છૂંદનારા આવે ને, નહીં ટેટુ કરાવે, ટેટુની ફેશન આવી છે. પેલા ઘણા બધા ટાંકણા કરાવતા હતા, મોઢા પર કરાવે ને હાથ પર કરાવે ને નામ લખાવે ને, અને ઘણા કાઠિયાવાડીઓના હાથ પર હશે એ કરાવતા હતા. એમાં એક બાઈ ગયા પેલા ટાંકણું કરવા વાળા, એની પાસે ગયા. પછી કે મને સિંહ ચિત્રી આપો ને. એ કે સિંહ ચિતરવો છે મારે. ક્યાં ચિતરવો છે? એ કે મારી પીઠ ઉપર સિંહનું મોઢું આખો સિંહ ચિતરી આપો. પેલા કે શર્ટ કઢાવડાયો અને પછી શરૂઆત કરી. અને ડ્રિલિંગ મશીન, વાસણ પર નામ લખવાનું આવે ને મશીન, એવું લઈને બેઠો ને ધીમે ધીમે શરૂઆત કરી. અને થોડુંક થયું ને પેલો ભાઈ ગભરાઈ ગયો. એ કે બહુ તકલીફ થાય છે, બહુ વેદના થાય. શું કર્યું? સિંહનું કયો પાઠ શરૂ કર્યો છે? એ કે હજી પૂંછડાથી શરૂઆત કરી છે અને એમાં આટલી વેદના થવા માંડી. એક કામ કરો ને કે પૂંછડા વળાંક બહુ હોય, પૂંછડું રહેવા દો, કે પૂંછડા વગરનો કરી આપો. અને પછી થોડુંક આગળ ચિત્રામણ કરીને અને ત્યાં પાછી તકલીફ થઈ. શું કરો છો? એ કે સિંહના પગ ચિત્રું છું. એ કે પગમાં હાડકા આવતા હશે એટલે થોડુંક વળાંક વધારે આવતા લાગે છે. એ કે પગ રહેવા દો ને કે ભાઈ સાહેબ બહુ તકલીફ પડે છે. થોડીક વાર થઈ, પેલો સાચવીને ચિતરતો હતો અને ત્યાં પછી તકલીફ જેવું લાગ્યું. શું કરો છો? એ કે પેટ બનાવું છું. એ કે પેટ પ્રમાણે, સાઈઝ પ્રમાણે કરવું જ જોઈએ ને, બધું ભરેલું એવું લાગવું જ જોઈએ ને. એ કે રહેવા દો ને કે બહુ વેદના થાય છે, એ પેટ વગરનો સિંહ કરી આપો કે. અને પછી પેલો ચિત્રામણ કરતો હતો અને ત્યાં પછી તકલીફ થઈ કે શું કરો છો? એ કે સિંહની કેશવાળી બનાવું છું. પેલા વાળ તો બધા બતાવવા પડે ને. એ કે રહેવા દો ને, કેશવાળી વગરનું કરો ને. પેલા પેલું મશીન બાજુ પર મૂક્યું. એ કે પૂંછડું નહીં, પગ નહીં, પેટ નહીં, કેશવાળી નહીં, એવો સિંહ ન થાય. બિલાડી ચિતરી આવજે જા. સિંહ કરવા માટે કંઈક તકલીફ તો સહન કરવી પડે ને, કંઈક કરવું પડે તો કંઈક પ્રાપ્ત થાય. એમ આજે સંકલ્પ એ કરજો. ગુટકા ખાતા એ ગુટકા મૂકવાનો સંકલ્પ કરવો. ખાનદાન માણસ એને કહેવાય. તમે બિગ બજારમાં કે ઇસ્કોન મોલમાં જાઓ, 1 કલાક સુધી એર કન્ડિશનમાં ફરો અને ખાલી હવા ખાઈને બહાર આવી જાઓ, એ ખાનદાન માણસ ન કહેવાય. ખાનદાન માણસ અંદર જઈને રૂપિયાની ચોકલેટ લઈને તો બહાર નીકળે જ. શરમ આવવી જોઈએ કે 1 કલાકની ઠંડી હવા ખાધા પછી કંઈ લીધા વગર નીકળ્યા. ખાનદાન માણસ એને કહેવાય. 1 રૂપિયાની ચોકલેટ તો લઈને નીકળે. એમ 5 દિવસની કથા સાંભળ્યા પછી કંઈક લીધા વગર નીકળે તેને કહેવાય શું? કંઈક લઈને જઈએ, કંઈક સંકલ્પ કરીએ,
કે 5 દિવસની કથા પછી હું જ્યાં છું ત્યાંથી કંઈક આગળ વધું. સંકલ્પ એ કરવાનો છે. આજ્ઞા પાલનમાં તિલક ચાલનામાં આપણી ઢીલાશ હોય તો એ તિલક ચાલનો કરતા થઈએ. ગુટકા ખાતા હોય તો ગુટકા છોડીએ, બીડી પીતા હોય તો બીડી છોડીએ, માવા ખાતા હોય તો માવા છોડીએ. આ સંકલ્પ કરીને ઊભા નહીં થઈએ ત્યાં સુધી કંઈ જ નહીં થાય. તકલીફ પડશે, શરૂઆતમાં તકલીફ પડે, પણ જો નહીં સુધરીએ ને તો છૂટકો નથી. એકવાર એક ભાઈ સંગીત શીખતા હતા, એને એમ થઈ ગયું સંગીત હું સારામાં સારું જાણું છું. એક ગામડે ગયા અને શો કર્યો, ગીત ગાયું, અને પછી લોકોએ બધાએ કીધું વન્સ મોર, એટલે રાજી થઈ ગયા. ફરથી ગાયું એટલે ફરથી પૂરું થયું, ને પછી લોકો કે વન્સ મોર, એટલે ત્રીજી વાર ગાયું, લોકો કે વન્સ મોર. કથાકારને મારા ગાયકોને કે એટલે રાજી થવાય ને. ત્રીજી વાર કીધું એટલે વન્સ મોર કીધું, ત્રીજી વાર ગાયું, ચોથી વાર વન્સ મોર કીધું. એટલે પેલા કે ભાઈ સાહેબ મારી પાસે બીજા ઘણા ગીતો છે, એકનું એક ગીત મને શું કરવા ગવડાવો છો, બીજા ગીત તમે મારી પાસે જ સાંભળો ને. એટલે સામે જે પેલા શ્રોતાઓ બેઠા શું બોલ્યા, એ કે જ્યાં સુધી એક હરખી રીતે નહીં ગાઓ ત્યાં સુધી વન્સ મોર કર્યા કરશું. પેલા એક હરખું ગાઓ પછી બીજાની વાત કરજો. એમ આપણે એક જન્મે નહીં સુધરીએ ને ઉપર જવાની તૈયારી કરશું ને ઉપરથી અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણ કહેશે વન્સ મોર, જાઓ વેડ રોડમાં પાછા જાઓ, ફરથી જન્મ ધારણ કરો. હવે ફરથી વન્સ મોર કરવા જેવું છે? અહીંયા આવવા જેવું છે? તેલના ડબ્બાના ભાવ ને ઘીના ભાવ ને છોકરાની એડમિશનની માથાકૂંડ ને છોકરીને પરણાવીને પાછી ભાગી જાય ને છોકરા ન થાય ને એટલા પ્રશ્નોની વચ્ચે શું જન્મ લીધા જેવું લાગે છે? વન્સ મોર ન કરવું પડે, ફરીથી જન્મ ધારણ ન કરવો પડે, એના માટે આ સંકલ્પ કરીને ઊભા થવાનું છે. અને છેલ્લી વાત કે જે ભગવાન સ્વામિનારાયણની વાતો જોઈ એ ભગવાન સ્વામિનારાયણ આ ગુણાતીત સંત દ્વારા આપણને પ્રગટ પ્રાપ્ત થયા છે. એની અંદર પ્રગટ છે. રામ ભગવાનને માનો, કૃષ્ણને માનો, અરે જે દેવી દેવતા અવતારોને માનવા હોય એ સર્વે અવતારો આજે પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપમાં પ્રગટ છે. એના દ્વારા મારું કલ્યાણ થવાનું છે. 86 વર્ષની ઉંમરે એ સંતે પોતાનું આખું એ સમાજ માટે ભક્તો માટે વગાડી નાખ્યું છે. તો આપણે કંઈક અર્પણ કરી શકીએ. એક બાપ હતા, એને 4 દીકરા હતા. બાપે ગામમાં પ્રવેશ કર્યો અને બાપના માથા ઉપર થેલી, હાથમાં 2 થેલીઓ, અને પછી આટલું વજન ઉંચકીને આવતા હતા. 4 દીકરામાંથી મોટો દીકરો બહાર આવ્યો અને કે બાપુજી તમે 86 વર્ષે આટલું વજન ઉંચકો છો? વાહ, કે મારા બાપ 86 વર્ષે કેટલું વજન ઉંચકે છે. આવા કોઈના બાપ નથી કે આ ઉંમરે આટલું વજન ઉંચકી શકે. વખાણ કરવા લાગ્યો. બીજો છોકરો આવ્યો, એ કે બાપુજી આટલું વજન ઉંચક્યું? ઘરમાંથી કાગળ ને પેન લઈ આવ્યો, કાગળમાં લખવા લાગ્યો આવતીકાલે ફૂલછાપ, અકીલા, સાંજ સમાચાર, દિવ્ય ભાસ્કર, ગુજરાત, સંદેશ દરેકમાં આપી દઉં કે મારા બાપ 86 વર્ષે કેટલું વજન ઉંચકી શકે છે. ત્રીજો છોકરો આવ્યો, એ કે ખાલી આટલું છાપામાં લખવાથી ના ચાલે, ઘરમાંથી પેલો હેન્ડીકમ લઈ આવ્યો વિડીયોકોનનો કે સોનીનો, અને બાપુજીને કે બાપુજી ધીમે ધીમે ચાલજો, એક્શન રિપ્લે લેવું છે, કે આગળથી લેવું છે, પાછળથી લેવું છે. એ કે બાપુજી મારા બાપ કેટલું વજન ઉંચકે છે, આવતીકાલે સ્ટાર પ્લસ, જી ટીવી, એટીએન દરેકમાં આપવું છે કે મારા બાપ 86 વર્ષે કેટલું વજન ઉંચકે છે. ચોથો છોકરો અપંગ હતો, એ બહાર નીકળ્યો અને બાપુજીના હાથમાંથી થેલી ખેંચી. બાપ કે બેટા તું નહીં ઉંચકી શકે? બાપુજી ના આપો, મને મારી શક્તિ પ્રમાણિત આપો, હું ઉંચકીને લઈશ. અપંગ હતો, થેલી ઉંચકીને ઘરમાં મૂક્યા, ફરીથી પાછો આવ્યો, વજન ઓછું કર્યું. આ 4 દીકરામાંથી સારો દીકરો કયો કહેવાય? જેણે વખાણ કર્યા એ મોટો, જેણે છાપામાં લેખ આપ્યા એ બીજો, જેણે વિડીયો ઉતારીને ટીવીમાં રજૂઆત કરી એ કે છેલ્લો સાચો કહેવાય જેણે બાપનું વજન ઓછું કર્યું હોય. એમ મારા તમારા દરેકના બાપ પણ 86 વર્ષના છે. એના શરીર પણ જે વજન છે આપણે ખાલી વખાણ કરીએ એમને એનું વજન કંઈક ઓછું કરીએ. વજન ઓછું થાય આપણે સત્સંગની દ્રઢતાથી, આપણી નિષ્ઠાથી આપણું જીવન એવું બનાવીએ એમને દળતા રહે. આપણે ઘણીવાર કે એક બાપા આરામ કરો, બાપા આરામ કરો, પણ બાપા ક્યારે આરામ કરે? છોકરો ધંધે ચડે છો ને, છોકરો ધંધે જ ન ચડે, છોકરાને ટાયર ફેરવ્યા કરતો હોય તો બાપુજી આરામ કેમ ના કરે? એટલે આજે સંકલ્પ કરી આપણી પરાસભા, સત્સંગ સભા, વચનામૃત વાતો એનું દૃઢતાપૂર્વક પાલન કરી અને જીવનના અંત સુધી મારે કે તારે પણ પ્રમુખ સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણ એ જ મારા મોક્ષના દાતા છે એટલી દૃઢતા આપણે સૌ કરી શકીએ. એ બળબુદ્ધિ શક્તિ આ 5 દિવસની પારાયણ દરમિયાન આપણે જે કંઈ સાંભળ્યું છે એ મારાથી શરૂઆત કરે. આપ સર્વે પણ BAPS એક પરિવારની ભાવનાથી તને મને ધને ખૂબ સુખી થઈએ અને આને આ દેહે બ્રહ્મરૂપ થઈ ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરી અક્ષરધામના અધિકારી બની શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના.